હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ સહસ્ત્ર આઈએએસ. થંબનેલ જોઈ અને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે સાહેબ કંઈક સનસનીખેજ બાબત જે છે એ રજૂ કરવા જઈ રહ્યા છે. તમે સાચા છો. આ વિડીયોમાં એમ કહી શકાય 30-35 મિનિટ આપણે ડિસ્કશન કરીશું અને એવી સનસની ફેલાવીશું કે ન પૂછો વાત, ઇન અ પોઝિટિવ સેન્સની અંદર, યસ, નોટ ઇન અ નેગેટિવ સેન્સ. ઓકે, થંબનેલ જોઈને તમને થતું હશે કે સાહેબ ખરેખર આ બધી વસ્તુ સાચી છે. કાંઈ વાંધો નહીં, તમને પ્રૂફ પણ આપી દઉં, પણ થોડીક રૂપરેખા આપીએ. ઇન્ડિયન ઇકોનોમી વિશેની વાત કરીએ તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય એવા 80% છોકરાઓ માટે આ વિષય ક્લિયર છે. એવું સમજવામાં આવે છે કે ભાઈ આ તો માથાનો દુખાવો છે, આમાં કંઈ કરવાનું જ નહીં, આપણે આ છોડી દેવાનું છે. પણ એનું રીઝન શું છે ખબર છે? કારણ કે મોટા ભાગે જે તે કોચિંગમાં સંકળાયેલા છે એ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના જે ફેકલ્ટીઓ છે એમનો પણ અભિગમ આ જ હોય છે. કારણ કે જે તે સમયે એ પોતે એક્સપિરિયન્સ રહેલા હોય, એમને પણ વિષય છોડી દીધો હોય, એટલે એવું કહી દે છોકરાઓને કે ના ના, ઇકોનોમીમાં બહુ કંઈ નથી જોવાનું, બરાબર છે, થોડું ઘણું કરંટ અફેર્સ જોઈ લેશો એટલે ચાલી જશે. પણ હું એમને કહેવા માંગીશ કે આ વિષય તમારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં જે વિષયો તમે તૈયાર કરો છો એમાં સૌથી સહેલામાં સહેલો વિષય આ છે. ફર્ક એટલો છે કે તમે કોન્સેપ્ટ બેઝ પ્રિપરેશન નથી કરતા, એટલા માટે તમને આ વિષય અઘરો લાગે છે. અથવા તો કદાચ વધુ સારું એ રહેશે કે તમારા ફેકલ્ટીઓ તમને કોન્સેપ્ટ બેઝ પ્રિપરેશન નથી કરાવતા, ગોખણપટ્ટી કરાવે છે અને માટે એક્ઝામમાં જે સવાલ આવે એ તમે બધાએ પહેલી વાર સાંભળો એવું જ છે. પણ નહીં, બિલકુલ એવું નથી. મેં કીધું કે ભાઈ મારો કોર્સ છે એમાં વર્ષ 2019 થી લઈ અત્યાર સુધી જીપીએસસી ની પરીક્ષાઓ લેવાઈ છે, ક્લાસ 1-2 સ્પેસિફિકલી. એમાં ક્લિયર છે, બેઠે બેઠા સવાલ નીકળ્યા એટલે નીકળ્યા. હવે એનો મિનિંગ ક્યારેય એવો નથી કે હું ભણાવું છું એમાંથી જ પૂછાય છે, એવું નથી સમજવાનું. પણ યસ, જીપીએસસી એઝ અ એક્ઝામિનેશન બોડી અલગ અલગ લેવલની એક્ઝામના એસ્પિરન્ટ્સ માટે જે અપેક્ષા રાખે છે કે છોકરાને આટલી તો ખબર હોવી જ જોઈએ, એ અપેક્ષા મુજબ હું પ્રિપરેશન કરાવું છું. પ્રૂફ હમણાં તમને બતાવું છું. પોઈન્ટ ઇઝ ક્લિયર. અને ઇકોનોમી વિષય એમ કહી શકાય કે જે કોઈ પણ વિદ્યાર્થી માટે માથાનો દુખાવો હોય, જે કોઈ પણ વ્યક્તિ માટેની વીકનેસ હોય, ક્લિયર છે, યસ, એવા લોકો માટે આ ખાસ વિડીયો છે. આવનારી 25 થી 30 મિનિટમાં તમને બધું પિક્ચર ક્લિયર થઈ જશે. પોઈન્ટ ઇઝ ક્લિયર. તો ચલો, લેટ્સ બિગિન ધ શો. મેં ટાઇટલ આપ્યું છે કે ઇન્ડિયન ઇકોનોમી કોર્સ, એક કોર્સ કે જેમાંથી જીપીએસસી ની પરીક્ષાઓમાં વારંવાર ડાયરેક્ટ સવાલો પૂછાયા, વિડીયો વિથ પ્રૂફ તમારી. અને હા, આ પ્રૂફ જે હું આપું, બરાબર છે, પેલા વાત કરીશું આપણે 2025 ની 3 એક્ઝામો માટેની, ડીવાયએસઓ ક્લાસ 1-2 અને તાજેતરમાં આમ તો 4 જાન્યુઆરી 2026 ના રોજ લેવાય એસટીઆઈ, પછી 2021 ની વાત કરીશું, પછી એની પહેલા 2019 ની પણ વાત કરીશું. કઈ બધા પ્રૂફ તમને આપીશ. અને ઓકે, હું પેલા જ શરૂઆતમાં કહી દઉં છું, જે પ્રૂફ આપું ને એ કોઈ પણ વિદ્યાર્થીને, કોઈ પણ ક્લાસીસ વાળા વ્યક્તિને, કોઈ પણ મીડિયાને, કોઈને બી એની ઓડિટ કરાવી હોય તો તમ તારે કરાવી શકો છો. આમાં ઘણી ખરી પીડીએફ તો એવી છે કે મેં ઓલરેડી 2-5 વર્ષથી ટેલિગ્રામમાં મૂકેલી છે. કોઈને બી ઓડિટ કરાવવી હોય તો છૂટ છે. હું અડધી રાતે તમારી યારે, તમે એમ કહેશો સાહેબ અમારે આ ઓડિટ કરાવવું છે, આલ્યો, આ મારો ડેટા, આ બધો ડેટા જે તે સમયે વિડીયો અપલોડ કર્યો હોય, જે લેક્ચર અપલોડ કર્યો હોય, પીડીએફ અપલોડ કરી હોય, ક્લિયર છે, એની જોઈ શકો છો. હું તમે કયો એ જગ્યાએ એફિડેવિટ આપવા તૈયાર છું. તમે એમ કહો કે 500 ના સ્ટેમ્પ પેપર આપો તો હું 500 ના સ્ટેમ્પ પેપર ઉપર, તમે એમ કહો કે 1000 ના સ્ટેમ્પ પેપર ઉપર તો 1000 ના સ્ટેમ્પ પેપર ઉપર આપવા તૈયાર છું. અને યાદ રાખજો, અહીંયા મારો ઈરાદો ક્યારેય એવો નથી કે હું એવું કહેવા માંગુ, હું ક્લેમ નથી કરતો કે મારામાંથી જ સવાલો આવે છે. પણ હા, હું એટલું ચોક્કસ કહું છું કે જીપીએસસી પોતાના જે કેન્ડિડેટ્સ છે, એસ્પિરન્ટ્સ છે, અલગ અલગ લેવલની એક્ઝામ માટેના, એ એસ્પિરન્ટ્સ પાસેથી એમ કહી શકાય કે જે અપેક્ષા રાખે છે પ્રિપરેશનની, એ લેવલ પરની પ્રિપરેશન તો હું કરાવું છું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ચલો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. 2025 ની ડીવાયએસઓ ની પરીક્ષા હતી, ક્લિયર છે, એમાં લગભગ 15 જેટલા પ્રોપર ઇકોનોમીના સવાલ આવેલા હતા, ક્લિયર છે, એક્સક્લુડિંગ કરંટ અફેર્સ ને બાદ કરતા 12 સવાલો આપણે એમાંથી કવર થઈ ચૂક્યા હતા. ચલો, પહેલું પ્રૂફ, બરાબર, હું એક બે તમને પ્રૂફ બતાવીશ. અને હા, આ પીડીએફ તમને આપણા વિડીયોની ડિસ્ક્રિપ્શન જે છે એમાં લિંક મળી જશે. તમે મેં કીધું એમ ગમે ત્યારે પીડીએફ માંગી શકો છો. તમને ન મળે તો તમે એમ કહેજો સાહેબ મેં તમારો વિડીયો જોયો હતો અને વિડીયોમાં તમે આ દાવો કરતા હતા, એ પીડીએફ મોકલો, અમારે એનું ઓડિટ કરાવવું છે. હું રાજી ખુશીથી મોકલીશ. પણ હા, જો તમે પછી મારા દાવાને સાચો ઓડિટ કર્યા પછી સાચો નીકળે તો તમારે એ લખીને દેવું પડશે હો ભાઈ.
કે વાહ સાહેબ વાહ. બસ ઓકે. આ ડીવાયએસઓ ની એક્ઝામના સવાલ છે 2025 માં લેવાય. લેણ દેણની તુલા વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લો. 3 વિધાનો આપ્યા છે. ઓકે. દેશ દ્વારા પ્રાપ્ત થયેલા રેમિટન્સ લેણ દેણની તુલાના ચાલુ ખાતામાં આવે છે, એવું કીધું છે. ઓકે. એક બે પ્રૂફ તમે ડિટેલમાં, બાકી તમે જોઈ શકો છો, બધા બતાવીશ તો ખરા. રેમિટન્સ અને ચાલુ ખાતામાં લેણ દેણની તુલાની વાત કરે છે. ઓકે ચલો, જો આપણે ભણાવેલું હતું એ કન્ટેન્ટ. આ ચાલુ ખાતું, ચાલુ ખાતામાં મુખ્યત્વે બે બાબતો, ચોખા દ્રશ્ય અને ચોખા અદ્રશ્ય. ચોખા અદ્રશ્ય જુઓ, ચોખ્ખી સેવાઓ, ચોખ્ખી સાધન આવક અને ચોખા હસ્તાંતરણની વાત કરી. નેક્સ્ટ સ્લાઇડ હતો, આ પહેલી સ્લાઇડ છે, આ બીજી સ્લાઇડ છે. મેં ફોટો મૂકેલા છે, ક્લિયર છે, પીડીએફ માંથી ડાયરેક્ટ. તો જુઓ, ચોખા હસ્તાંતરણમાં બે આવે છે, જાહેર હસ્તાંતરણ અને ખાનગી હસ્તાંતરણ. ઓકે, આ બી ખાનગી હસ્તાંતરણ. નાણાકીય વર્ષમાં વિદેશમાં વસતા ભારતીયો દ્વારા ભારતમાં મોકલવામાં આવેલા પ્રેક્ષણ નાણાં, રેમિટન્સ. રેમિટન્સનું ગુજરાતી પ્રેક્ષણ નાણાં થાય. આ ગૂગલ ટ્રાન્સલેટરમાં નહીં મળતું હોય જીપીએસસી ને, એટલે એને ખાલી રેમિટન્સ મૂકી દીધું. એનું ગુજરાતી પ્રેક્ષણ નાણાં થાય. મને અત્યારે ઘણા સમય સુધી નહોતી ખબર. ઓકે ચલો, તો આ એક તો લખ્યું, તમને આપી દીધું. ચાલુ ખાતામાં ખાનગી હસ્તાંતરણ, પ્રેક્ષણ. ઓકે, જોઈ લ્યો. દેશ દ્વારા પ્રાપ્ત થયેલા વિદેશી પોર્ટફોલિયો રોકાણ મૂડી ખાતામાં, એફપીઆઈ. ઓકે, મૂડી ખાતું, મૂડી ખાતામાં 5 વિગત આવે છે, બધી લખી દીધી છે. પાંચમું છે ચોખ્ખું વિદેશી રોકાણ. ઓકે, પછીની સ્લાઇડમાં ચોખ્ખું વિદેશી રોકાણની જ્યારે વાત કરીએ છીએ તો જો એફડીઆઈ, એફઆઈઆઈ અને એફપીઆઈ લખ્યું છે, જનરલ વસ્તુ. ઓકે, અને આ એને વિસ્તૃતમાં. પોઈન્ટ ઇઝ ક્લિયર? ઓકે. દેશ દ્વારા પ્રાપ્ત થયેલા વિદેશી પ્રત્યક્ષ રોકાણ લેણદેણની તુલના મૂડી ખાતામાં નોંધવામાં આવે છે. સિમ્પલ જ વસ્તુ છે. મૂડી ખાતું, વિદેશી રોકાણ. હવે વિદેશી રોકાણમાં એફડીઆઈ પ્રત્યક્ષ રોકાણ, એફપીઆઈ પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ કે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ. હવે તમારી જાણ ખાતર ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ કહેવામાં આવે છે, અને એની અંદર એફઆઈઆઈ આવે, એફઆઈઆઈ સબ એકાઉન્ટ પણ આવે છે, અને ક્વોલિફાઈડ ફોરેન ઇન્વેસ્ટર બી આવે છે. અને આ બધામાં ક્યાંક તમારી એફએટીએફ ની એ બધી ભૂમિકાઓ પણ આવે છે. આ બધું હું ભણાવી ચૂક્યો છું. અપ્રૂવ છે, જોઈ લો. ક્વેશ્ચન 1 પૂરો. ક્વેશ્ચન 2, બેંક રેટ વિશે નીચેનામાંથી કયું વર્ણન સાચું છે, કયું વિધાન સાચું છે? ઓકે, વેપારી બેંકો દ્વારા ધિરાણ લેનારા પાસેથી વસૂલવામાં આવતો દર, બેંકો બ્લા 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 ઘણું બધું લખ્યું છે. આપણે આપણી સ્લાઇડમાં જોઈ લઈએ. બેંક રેટ અમે ભણાવી ચૂક્યો છું. બેંક રેટ. ઓકે, સ્ટેટમેન્ટ, આનો જવાબ આ આવે છે, ડી. આ ભાઈએ ખોટો લખ્યો છે જવાબ. જેનું કોઈનું બી પેપર છે, મેં તો ટેલિગ્રામમાં લીધેલું છે ને સ્ક્રીનશોટ માટે. ઓકે, એનો જવાબ આવશે, કોઈ પણ માન્ય જામીનગીરી વિના આરબીઆઈ અનુસૂચિત વ્યાપારિક બેંકોને લાંબા ગાળાની લોન આપે. બેંક રેટ. ઓકે, બેંકોના લાંબા ગાળાના ધિરાણ પર અસર કરે. આ બીજી સ્લાઇડ જે છે એમાં જો આખો ગ્રાફે ડ્રો કરીને આપ્યો છે. લાંબા ગાળાનું ફંડ, વાણિજ્યક બેંક, આરબીઆઈ. હવે તમને એમ થતું હશે સાહેબ તમે તો વાણિજ્યક બેંક કીધું, તો ભાઈ જીપીએસસી ટ્રાન્સલેશનમાં ભૂલ કરી છે. વેપારી બેંક એટલે મર્કેન્ટાઇલ બેંક થાય, બરાબર? એટલે મર્કેન્ટાઇલ બેંક આવે એટલે અહીંયા વાણિજ્યક બેંક થાય, કારણ કે આપણે શબ્દ છે કોમર્શિયલ બેંક, શેડ્યુલ કોમર્શિયલ બેંક, અનુસૂચિત વાણિજ્યક બેંકો. એટલે અહીંયા બી આ વેપારી બેંકો ન આવે. હવે તમને એમ થાય સાહેબ આ તો તમારે ત્યારે કેવું હતું ને, ભગવાનની દયાથી મને દિલ્હીમાં વેલ સેટલ સારું સેટઅપ છે, તો હું ત્યાં કામ કરું છું. હવે તમને એમ થતું સાહેબ તો આ પ્રમોશન લઈને કેમ આવ્યા છો, થોડી વાર રહીને ખ્યાલ આવશે. અને કોઈ પણ માન્ય જામીનગીરી વિના, યસ આ કહી શકાય કે જામીનગીરીની જરૂરિયાત નથી પડતી, પણ ગેરંટી રૂપે, સુરક્ષા રૂપે તો વાણિજ્યક બેંકોએ બેંક રેટ હેઠળ જો પૈસા લેવા હોય તો બિલ ઓફ એક્સચેન્જ, હુંડી અથવા તો કોમર્શિયલ પેપર્સ જે છે એ આપવા પડે છે ગેરંટી રૂપે. વાણિજ્યક બેંક વાણિજ્ય પ્રપત્ર કે હુંડી આરબીઆઈ ને ગેરંટી રૂપે આપે, અને આરબીઆઈ જે છે એ ફંડ જે છે એ બેંક રેટ જેટલા રેટ ઉપર આપે છે. લાંબા ગાળાનું ફંડ મળે છે, જોઈ લો. પોઈન્ટ ઇઝ ક્લિયર? યસ. આ વેપારી બેંકો ન જ આવે, હું પૂરેપૂરો હોશ હવાસમાં અમારું બયાન આપું છું. ઓકે, અમુક હિન્દી શબ્દ આવી જાય તો માફ કરજો, કારણ કે હવે પ્રેક્ટિસ ત્યાંની દિલ્હીની થઈ ગઈ છે. ઓકે, નીચેના વિધાનો ધ્યાનમાં લો. અને હા, હવે જીપીએસસી જે ઇકોનોમીના સવાલ પૂછવાનું ચાલુ કરે છે ને, પ્યોર ઇકોનોમી વાળા સવાલ પૂછવાનું ચાલુ કર્યા છે. એટલે જો તમારા સાહેબો તમને પંચવર્ષીય યોજના અને ઔદ્યોગિક નીતિ અને નીતિ આયોગ વર્સિસ આયોજન પંચ આ બધા એમ રાખતા હોય તો સમજી લેજો તમારા સાહેબોને ભણાવતા નથી આવડતું ઇકોનોમી. આ બહુ સ્પષ્ટ છે. હું એમ નથી કહેતો કે હું પ્રજ્ઞાન પંડિત છું, પણ હું પ્રૂફ આપી રહ્યો છું. ઓકે, મૂડીવાદી અર્થતંત્રનો એક ફાયદો એ છે કે સંસાધનોનો શ્રેષ્ઠતમ રીતે ઉપયોગ એમાં થાય છે. ઓકે,
આપણે આ આખું ડિટેલ આખું સમજાવ્યું છે ને એને પાછું સમજ્યા પછી છોકરાને યાદ ઇઝીલી રહે એટલા માટે ચાર્ટે આપી દીધો છે. ઓકે, કેપિટલિસ્ટ મૂડીવાદી, સોશિયલિસ્ટ સમાજવાદી અને મિક્સ્ડ ઇકોનોમી. ઓકે, નફો અને સ્પર્ધાત્મકતા કેપિટલિસ્ટ ઇકોનોમીમાં સૌથી મેઇન હોવાથી આવી અર્થવ્યવસ્થાની કાર્યક્ષમતા વધુ હોય છે. કાર્યક્ષમતા એટલે શું? સંસાધનોનો ઓપ્ટિમમ યુઝ. સિમ્પલ વસ્તુ છે. ઓકે, સેકન્ડ સ્ટેટમેન્ટ શું છે? સમાજવાદી અર્થતંત્રના ગેરફાયદામાંનો એક ગેરફાયદો ગ્રાહક સાર્વભૌમત્વનો અભાવ છે. યસ, આ સાચું છે. અને આ પણ આપણે આ તો તમને ખાલી સમઅપ કરીને આપ્યું છે. જે ભણાવ્યું છે એની સ્લાઇડો અલગ છે પાછી. આ તો મતલબ આ બી મૂકેલું છે આપણી પીડીએફ ની અંદર, એટલે એવું ના વિચારતા. ઓકે, કન્ઝ્યુમર ચોઇસ સોશિયલિસ્ટમાં બહુ લિમિટેડ હોય એવું નથી. સોશિયલિસ્ટ ઇકોનોમીની આ બધી લેક્ચરની જ સ્લાઇડો છે. આવી અર્થવ્યવસ્થામાં ઉપભોક્તાની વ્યક્તિગત પસંદગીને ખાસ મહત્વ આપવામાં આવતું નથી. યસ, આ વસ્તુ સાચી છે. મૂડીવાદી અર્થતંત્રની અંદર કન્ઝ્યુમર જે ડિમાન્ડ કરે એનું જ ઉત્પાદન થાય છે. ક્લિયર? યસ, જોઈ લો છે. આના જવાબ ના જોતા આ ટેલિગ્રામમાં કોઈનું પેપર મને મળેલું ને ઇનફેક્ટ એક મતલબ હું એમને ઓળખતો નથી પણ મારે એમને થેન્ક યુ કેવું જોઈએ. હું જ્યારે ક્યારે બી કોઈ વસ્તુની ડિમાન્ડ કરું છું આ પેપરની તો એ વ્યક્તિ મને શોધીને આપે છે. પોતાના પેપર નથી પણ ટેલિગ્રામમાંથી શોધીને આપે છે. નીરવભાઈ નામ છે, નીરવ સુથાર સમથિંગ, પાલનપુરથી છે. ક્લિયર છે. અને એક વસ્તુમાં તો હું એનો આભારી છું કે આજે હું વ્યક્ત હજી નથી કરવા માંગતો, સમય આવે ત્યારે એને કીધું છે કે ભાઈ હું એવા પોઈન્ટ ઉપર કંઈક મુશ્કેલીમાં હતો ને એ માણસને મને એક મેસેજ કર્યો અને મેસેજ મારા માટે બહુ મોટિવેશનનું કામ કર્યું. હાલ નથી જાહેર કરવું નીરવ વિશે. ઓકે, હા, કદાચ સરનેમમાં ફેરફાર હોય કારણ કે હું વિદ્યાર્થીને ભણાવું ત્યારે એની સરનેમ નથી જોતો. ક્લિયર છે? હા, એક શિક્ષક તરીકે મારે એ વસ્તુ ઉપર નથી જોવાનું. મારે શિક્ષક તરીકે એને ભણાવવાથી મતલબ છે. કોઈ ફરક નથી પડતો એ પટેલ છે, રાજપૂત છે, અનુસૂચિત જાતિમાંથી છે, અનુસૂચિત જનજાતિમાંથી છે કે પછી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાંથી છે. શિક્ષક જો આ વસ્તુ જોતો હોય તો એને શિક્ષક રહેવાનો અધિકાર નથી. માટે જ હવે હું કોઈ પણ સમાજના લેક્ચરમાં ભણાવવા નથી જતો. મારા ખુદના સમાજમાં આવે નહીં ભાઈ, બિલકુલ નહીં. કારણ કે હું શિક્ષક છું. ક્લિયર છે? મારા માટે દરેક વિદ્યાર્થી સરખો છે, કોઈ શંકાને સ્થાન નથી. યસ, ઓકે. ભારતમાંથી નીચેનામાંથી કયું ભારતના એકીકૃત ફંડમાં ભંડોળમાં સમાવેશ થતું નથી? એકીકૃત ફંડની વાત કરી. ઓકે, નીચે પૈકીના કોઈ પણ માધ્યમથી ભારત સરકારને મળેલ રકમ આ ફંડમાં જમા થાય છે. યસ, જુઓ, કર મહેસૂલ, સરકારે લીધેલી લોન, ભારતના જાહેર ખાતાઓ અને કરવેરા સિવાયની આવક. ભારત સરકારને મળવા પાત્ર તમામ આવકો, કરવેરાની, ડ્યુટીની, બિન કરપાત્ર આવક હોય તો જોઈ લ્યો. કર મહેસૂલ, સરકારે લીધેલી લોન રેઝડ બાય ધ ગવર્મેન્ટ, ભારત સરકારે લીધેલી બજાર ઋણ, લોન જ થયું. સરકારે ટી બિલ્સ ઇસ્યુ કરીને લીધેલી લોન. ઓકે, આ બધી લેક્ચરની સ્લાઇડો છે, હું ફોટા મૂકીને આવ્યો છું અહીંયા. ઓકે, ભારત સરકારે આપેલ હોય એવી લોનની પુનઃ ભરપાઈ મારફતે ભારત સરકારને મળેલ તમામ નાણાં. કરવેરા સિવાયની આવક, એ પણ વાત થઈ ગઈ. યસ, ભારતના જાહેર ખાતાઓ, આપને ખબર છે પબ્લિક એકાઉન્ટ ઓફ ઇન્ડિયા જે છે, ક્લિયર છે? યસ, એ અલગ જ ખાતું છે તો માટે નહીં આવે. બહુ સિમ્પલ સવાલ છે. પણ તમને એક વસ્તુ કહું, હવે કહેવાય ને, હવે તમે જુઓ આ બુદ્ધિનું પ્રદર્શન. તમે છોકરાઓને એક ભૂલ થાય તો 100 રૂપિયાની વાત કરો છો. પબ્લિક એકાઉન્ટ ઓફ નો પી કેપિટલ આવે, એ પણ કેપિટલ આવે. ઇન્ડિયામાં ખાલી આઈ કેપિટલ કર્યો છે. પોઈન્ટ ઇઝ ક્લિયર? ઓકે, અહીંયા લખ્યું છે સરકારે લીધેલી લોન, પણ કઈ સરકાર? અહીંયા સ્પષ્ટ આપણે તમે ઇવન બંધારણની કોપી જોશો ઓફિશિયલ સરકારની, આર્ટિકલ 266 જતા રહો, એમાં બધી જગ્યાએ ભારત સરકાર તો કેન્દ્ર સરકાર લખ્યું હશે. અહીંયા સરકારે લીધેલ લોનમાં હું તો ગુજરાત સરકારે કહી શકું. સરકાર સ્પેસિફાય તો છે નહીં. તો જીપીએસસી હવે ધીમે ધીમે જોઈ રહ્યો છું, બરાબર, ચેટ જીપીટી નો ઉપયોગ કરી અને એક્ઝામિનર છે એ સવાલો નીકાળી રહ્યા છે. એસટીએ ના પેપરમાં મેં જોયું છે, એનો એક ખુલાસો કરવાનો જ છે આપણે થોડા સમયની અંદર. કમો થોડા ધીરા રહો, બરાબર. હવે 2 વર્ષ માટે હું પાછો ગુજરાતમાં જ છું, 2-2.5 વર્ષ માટે એક મિશન અંતર્ગત આવ્યો છું, બરાબર છે? યસ, મતલબ પર્સનલ વસ્તુ છે, થોડી કહેવાય એવી નથી. મતલબ આમ કઈ સમય આવે ત્યારે ખબર પડવાની જ છે તમને. પણ યસ,
તો હવે આપણે બી ભૂલ કાઢીશું, કારણ કે જો છોકરો ભૂલથી કોમા નથી કરતો તો અથવા તો ફૂલ સ્ટોપ નથી કરતો, જોડણી ખોટી લખે છે તો છોકરાને માર્ક નથી મળતો, તો તમારા એક્ઝામિનરની ભૂલ અમારા છોકરાઓને શું કામ ₹100 ભોગવવાની? સીધો હિસાબ છે. સરકારે લીધેલી લોન સરકાર સ્પેસિફાય તો કર્યું નથી. અહીંયા ઉપર તમે ભારતનું એકીકૃત ફંડ લખ્યું, અહીંયા ભારતના જાહેર ખાતાઓ લખ્યું, અને બંધારણ પોતે આર્ટિકલ 266 ચેક કરો, એમાં લખેલું જ છે ભારત સરકાર. ક્લિયર? ઓકે. રિઝર્વ બેંક દ્વારા સંચાલિત ભારતના વિદેશી વિનિમય ભંડાર ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં નીચે પૈકીના કોનો સમાવેશ થાય છે? ક્લિયર? આ જોઈ લ્યો ડિટેલમાં. ભારતનો વિદેશી હુંડિયામણનું કબજેદાર આરબીઆઈ છે. યસ, એમાં દુર્લભ ચલણ, સોનું, આઈએમએફ હેઠળના વિશેષ ઉપાડકો અને આઈએમએફ હેઠળના રિઝર્વ ટ્રેન્ચી પોઝિશન. ખાલી આટલું નથી ભણાવ્યું. દુર્લભ ચલણ છે તો ભારત કોને દુર્લભ ચલણ ગણે છે એ વાત કરી હતી. યુએસ ડોલર, ગ્રેટ બ્રિટન પાઉન્ડ, યુરો, જાપાનીઝ યેન, કેનેડિયન ડોલર અને ઓસ્ટ્રેલિયન ડોલર. આ રિસન્ટલી થયું છે અને મેં કીધું હતું લેક્ચરમાં ભણાવું ત્યારે યુપીએસસી નો સૌથી ફેવરિટ સવાલ છે. ઓકે, અને એમાંય કીધું કે સૌથી વધારે હિસ્સો કોનો ફોરેક્સમાં, વિદેશી હુંડિયામણમાં 85% જેટલું તો દુર્લભ ચલણ જ હોય છે, હાર્ડ કરન્સી. ઓકે, હાર્ડ કરન્સી કેમ કહેવામાં આવે છે એ પણ હું લેક્ચરમાં બોલી ચૂક્યો છું. મારી આગળ હજી એટલી સિસ્ટમ નથી, સ્ટાફ એટલો આપણી આગળ નથી, જે છે વાસ્તવિકતા કહીશ. અધરવાઇઝ હું લેક્ચરમાં જે બોલ્યો હોઈશ ને ભણાવતી વખતે એનો પણ વિડીયો હું મૂકી શકતો હતો ટુકડા કરીને. ક્લિયર છે? યસ. તમારામાંથી કોઈને એડિટિંગ ફાવતું હોય તો કહેજો, આપણે સાથે મળીને કામ કરીશું, ડોન્ટ વરી. ઓકે, ચાલો. ભારત સરકારની મહેસૂલ આવકમાં નીચે પૈકીના કોનો સમાવેશ થાય છે? મહેસૂલી આવક, રેવન્યુ રિસિપ્ટ. હા, એને રેવન્યુ ઇન્કમ ના કહેવાય, રેવન્યુ રિસિપ્ટ કહેવાય. બરાબર છે? ઓકે, જોઈ લો. મહેસૂલી આવક, કરપાત્ર અને બિન કરપાત્ર આવક. ક્લિયર છે? જુઓ, જાહેર ક્ષેત્રના ઉપક્રમો તરફથી મળેલ ડિવિડન્ડ ભારત સરકારને, કારણ કે બજેટ છે એ બે માટે આવે એટલે માટે ભારત સરકાર નથી લખ્યું. હા, સરકારને જાહેર સાહસો અને આરબીઆઈ પાસેથી મળવાપાત્ર ડિવિડન્ડ અને નફો બિન કરપાત્ર મહેસૂલી આવક. ઓકે, જોઈ લો. અન્ય લોકોને આપવામાં આવેલ લોનની વસૂલાત, ભૂતકાળની લોનની વસૂલાત શું થઈ જાય? મૂડી ખાતું થઈ જાય. મૂડી આવક, ભૂતકાળની લોનની વસૂલાત, આખી લોન પાછી મળી જાય છે, લોનનું વ્યાજ નથી કીધું. ભારત સરકાર દ્વારા આપવામાં આવતી સેવાઓ માટેની ફી અને અન્ય રસીદો જોઈ લો. સેવાઓ બદલ, જાહેર સેવાઓ બદલ વસૂલવામાં આવતી ફી કે ચાર્જ, બિન કરપાત્ર મહેસૂલી આવક. આ બધું છે. વિદેશી, હવે વિદેશી દેશોનો મીનિંગ શું છે આ જો, એમનું ગુજરાતી ટ્રાન્સલેશન, આ ગુજરાતીનું સ્ટેટસ છે એમનું. તમે ગુજરાતી માતૃભાષાને બહુ પ્રમોટ કરો છો, વિદેશી દેશો, હવે આનો મીનિંગ શું? બરાબર? યસ, વિદેશો જ આવે ને, વિદેશો કે અન્ય દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તરફથી રોકડ ગ્રાન્ટ ઇન એડ, આંતરરાષ્ટ્રીય કક્ષાએથી મળતી ગ્રાન્ટ ઇન એડ સ્વરૂપે મળતી રોકડ સહાય. જોઈ લ્યો. પીએસયુ ડિસઇન્વેસ્ટમેન્ટ માંથી થતી આવક, જાહેર સાહસોમાં વિનિવેશીકરણ, ડિસઇન્વેસ્ટમેન્ટ અને ખાનગીકરણ બે માંથી જે આવક મળે એ મૂડી આવક કહેવાય. તો આમાં આ ડિસઇન્વેસ્ટમેન્ટ માંથી થતી આવક નહીં આવે અને લોનની વસૂલાત નહીં આવે. 2 અને 5 નહીં આવે. આમાં 2 છે, 2 અને 5 આય નહીં, 2 અને 5 આય નહીં, 2 અને ઓકે આય નહીં, 1 3 ને 4 આવશે. જોઈ લીધું પ્રૂફ? આ બધા પ્રૂફ આપ્યા છે. ક્લિયર? બધા પ્રૂફ આપ્યા છે, તમે ખુદ ચેક કરી શકો છો બધી વસ્તુ. ઓકે, ભારતમાં નીચેનામાંથી ભારતમાં માંગ બજાર નાણાંનું સાધન કયું નથી? આ ક્વેશ્ચન તમારા સાહેબો જો ત્યારે ડીવાયએસવાય ભણાવ્યો ત્યારે ખોટો કેવો જોઈતો હતો. કોલ મની માર્કેટ જે છે પોતે ઇન્સ્ટ્રુમેન્ટ છે નાણાં બજારનું. નાણાં બજાર, યસ, નાણાં બજાર, બે બજાર, મૂડી બજાર અને નાણાં બજાર. ક્લિયર છે? હવે નાણાં બજાર છે તો એના માધ્યમો કયા? કોલ મની, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, કમર્શિયલ બિલ, બિલ માર્કેટ. બિલમાં 1 વર્ષથી ઓછા સમય માટેના ટ્રેઝરી બિલે આવી જાય, કેશ મેનેજમેન્ટ બિલે આવી જાય, કે પછી મુદ્દતી જામીનગીરી, લાંબા ટાઈમની ગવર્નમેન્ટ સિક્યુરિટી આવી જાય, અને કમર્શિયલ બિલ અથવા તો બિલ ઓફ એક્સચેન્જ. આ પાંચેય વસ્તુ જે છે યસ એ નાણાં બજારના સાધન થાય. તો જુઓ, નાણાં બજાર, આ માંગ નાણાં બજાર શબ્દ નાણાં બજાર જ આવે. ટ્રેઝરી બિલ્સ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, તારીખવાળી સિક્યોરિટીઝ, ડેટેડ સિક્યોરિટીઝ, આ ટ્રેઝરી બિલ, બિલ માર્કેટમાં બધું આવે. આપણે ડિટેલમાં ભણ્યા છીએ એમાં,
કહેવાનો મિનિંગ આ છે કે ભાઈ મતલબ, અને આ લખ્યું તારીખ વાળી જામીનગીરી. વોટ ડઝ ધેટ મીન? મુદ્દતી જામીનગીરી આવે, કરો ગૂગલ ટ્રાન્સલેશન હજી. હા, તમારે ખુદને કઈ જસ્ટિફાઈ કરવું હોય તો તમે બધા ડિસિઝન લઈ શકો છો. આઈ એમ ટોકિંગ અબાઉટ જીપીએસસી, અને સ્પેસિફિકલી હું વ્યક્તિ વિશેષની વાત કરી રહ્યો છું. અને તમે બહુ એટલે બહુ વિશેષ પ્રતિભા ધરાવતા વ્યક્તિ છો, ક્લિયર છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમારી પ્રામાણિકતા ઉપર કોઈ સવાલ નથી, કોઈ એટલે ક્યારેય નહીં. નો વન કેન ક્વેશ્ચન યોર ઇન્ટેગ્રિટી, અને રાધર આઈ વુડ સે અનક્વેશ્ચનેબલ ઇન્ટેગ્રિટી. કોઈ સવાલ નથી. પણ થોડીક તો સાહેબ સિસ્ટમ જુઓ. તમે તમારા લેવલના પેપર સેટર લઈ આવો, બરાબર, અથવા તો જે લ્યો એને કહો ભાઈ તને આળસ થાય છે ક્વેશ્ચન કાઢવાની, 200 જ પેપર, 200 જ ક્વેશ્ચન કાઢવાના છે, હવે 400 કાઢવાના નથી. ક્લિયર? સરકાર આગળથી તો લોકોને કદાચ અપેક્ષા નથી રહી, પણ તમારા જેવા કર્મઠ વ્યક્તિ કે જો લોકો માટે મોટિવેશન છે. હું એમ નથી કહી રહ્યો કે તમે, એક સ્વાભાવિક છે, ઘણા લોકો જીપીએસસી ના ચેરમેન ને ન કહેવાના શબ્દો કહે છે, એમને પણ હું કહું છું એ ખોટી વસ્તુ છે. પણ સાહેબ તમે તમારા લેવલના એક્ઝામિનર લઈ આવો કે જેની સત્યનિષ્ઠા પર કોઈ સવાલ ના હોય, કે જે તમે જે મહેનત કરો છો એટલી જ મહેનત કરતા હોય, એની 50% કરશે તોય ચાલશે. પણ આ ગૂગલ ટ્રાન્સલેશન, ક્લિયર? ઓકે, જુઓ, ટૂંકા ગાળા માટેની ફંડની જરૂરિયાત, ટ્રેઝરી બિલ, કેશ મેનેજમેન્ટ બિલ, એમાં 3 આવી જાય. ક્લિયર છે? લાંબા ગાળાની ફંડની ડેટેડ સિક્યુરિટી, મુદ્દતી જામીનગીરીઓ છે. આ બધું નાણાં બજારની વસ્તુઓ. નાણાં બજાર આવશે. તમારા સાહેબોએ તમને કેવું જોઈતું હતું જે તે સમયે? હું તો અહીંયા હતો નહીં, દિલ્હી હતો, અને બહુ રહેતોય નથી, બહુ ઓછો રહું છું. તો જોઈ લો, આ બધી વસ્તુના તમે થોડાક સેલ્ફ બી પ્રૂફ જુઓ એટલે વધારે ખ્યાલ આવશે. માંગ, પુરવઠો, બધું ગ્રાફ આપણે સરસ રીતે સમજાવ્યું છે. સેવા ક્ષેત્રની લાક્ષણિકતાઓ, સેવાઓ, બધું એટલે બધું જોઈ લો. ક્લાસ 1-2 ના થોડા પ્રૂફ જોઈ લઈએ. ઓકે, આ 2025 ની જ વાત કરી રહ્યો છું. ભારતને સત્તાવાર વિકાસ સહાય, ઓફિશિયલ ડેવલપમેન્ટ અસિસ્ટન્સ, આનું મેં આજે ગુજરાતી મારી આગળ છે, અંગ્રેજી પેપર નથી, મેં ગોઈતું, મને નથી મળ્યું, અધરવાઇઝ આ સવાલ ખોટો થાય. ઓફિશિયલ ડેવલપમેન્ટ એસિસ્ટન્સ તરીકે મળતી બાહ્ય રાહત લોન, એક્સટર્નલ રિલીફ લોન ના આવે, એક્સટર્નલ લોન જ આવે. લોન. ઓકે, જો બાહ્ય સહાય કીધું હોય ને, વિકાસ સહાય, એસિસ્ટન્સ, ચોખ્ખી બાહ્ય મદદ, બરાબર, તો એને લોન સ્વરૂપે સ્પેસિફાઈ બી કર્યું છે. હવે શું લખ્યું છે એના સંદર્ભમાં કયું છે? આવી લોનનો ઉપયોગ માત્ર કેન્દ્ર સરકાર જ કરી શકે છે. કેન્દ્ર અને રાજ્ય બંને આવી લોનનો ઉપયોગ કરી શકે છે. આવી લોનનો ઉપયોગ કેન્દ્ર, રાજ્યો તેમજ ખાનગી ક્ષેત્ર દ્વારા કરી શકાય છે. તેનો ઉપયોગ ફક્ત સામાજિક ક્ષેત્રમાં જ થઈ શકે છે. અરે ઉપયોગ તો કોઈ બી કરી શકવાના છે. લોન રેઝ કરવાની વાત હોય, લોન લેવાની વાત હોય, ત્યારે આ ક્વેશ્ચન પેલા બને. યસ, બાહ્ય ઋણ, બરાબર. ભારતીય સંવિધાનની જોગવાઈ અનુસાર માત્ર કેન્દ્ર સરકાર જ વિદેશમાંથી ઋણ લઈ શકે છે. રાજ્ય સરકાર સીધી રીતે વિદેશમાંથી ઋણ લેવાની રાજ્ય સરકારને સત્તા નથી. વિદેશમાંથી ઋણ લેવાની વાત હોય, લોન સ્વરૂપે હોય, બોન્ડ બહાર પાડીને, તો ભારત સરકાર જ કરી શકે. અને મેં ત્યાં લખાવી, જો સ્ટેટમેન્ટ એ આપ્યું છે કે સર, અમે ઘણી વખત ન્યૂઝમાં સાંભળીએ છીએ કે રાજ્ય સરકારના વિવિધ પ્રોજેક્ટને યોજના હેઠળ આંતરરાષ્ટ્રીય કક્ષાએથી લોન મળે છે. આવું કઈ રીતે? તો સમજાવ્યું છું કે રાજ્ય સરકાર સીધો કોઈ દેશ પાસેથી કે કોઈ વિશ્વ બેંક એવી કોઈ સંસ્થા પાસેથી લોન નહીં લઈ શકે. ભારત સરકાર છે પેલા એ લોન લે છે, અને એ લોનના જે રૂપિયાથી સીધા જે તે રાજ્ય સરકારને આપી દે. ગ્રાફે દોરીને આપ્યો. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, બરાબર છે, યસ, વેસ્ટ બેંગાલ, વેસ્ટ બેંગાલ નહીં, વર્લ્ડ બેંક અથવા તો જાપાન, અને ગુજરાત રાજ્ય. માનો કે 10 મિલિયનની લોન છે, તો ભારત સરકાર પેલા એ લોન લેશે, જે વ્યાજ હશે એ ક્લિયર છે, એ ભારત સરકારે લીધેલું ગણાશે. ભારત સરકાર એ સીધી લોન જે તે રાજ્ય સરકારને આપી દે. એના માટે લોન ઓન લેન્ડ એવું કહેવામાં આવે છે શબ્દ, ઓન લેન્ડ. ક્લિયર? ભારત સરકારના ફિસ્કલ ડેફિસિટમાં ન આવે. યસ, આ પણ ભારત સરકારે લીધેલા ઋણમાં ન ગણાય, જે તે રાજ્યના ઋણમાં ગણાય. ક્લિયર છે? યસ.
અને સત્તાવાર વિકાસ સહાય કીધી છે, ઓફિશિયલ કીધું છે, એટલે એમાં ખાનગી ક્ષેત્ર લોન લઈ શકે છે, પણ એ સત્તાવાર વિકાસ સહાય કીધું છે, માટે આનો જવાબ આ આવશે. ઉપયોગ તો ગમે એ કરી શકવાના છે ને, લોન લેવાની વાત આવે, ક્વેશ્ચન આ રીતે ફ્રેમ થવાનો હતો. પણ ઠીક છે, હવે તમારા સાહેબોએ તમને નહીં કીધું હોય, એટ ધેટ ટાઈમ આઈ વોઝ બિઝી વિથ સમ અધર સ્ટફ. ઓકે, સમતુલાની સ્થિતિમાંથી વસ્તુની માંગ અને પુરવઠો બંને પ્રમાણસર વધે છે. નવી સમતુલાની કિંમત અને ઉત્પાદનના સંદર્ભમાં નીચે પૈકીનું કયું પરિમાણ સૌથી વધુ સંભવિત છે? આ લોકોને માથાનો દુખાવો થઈ ગયો હતો. લોકો માટે આ ક્વેશ્ચન માથાનો દુખાવો થઈ ગયો હતો. આપણે છોકરાઓએ 2 સેકન્ડની અંદર સવાલ સોલ્વ કરી દીધો. 2 જ સેકન્ડ. કશું છે નહીં, આ તમને એમને ખબર પડી જાય. તમે કોઈ માનો કે નથી ભણ્યા તોય હું આગળ સોલ્વ કરાવી દઉં 1 મિનિટમાં. આપને ખબર છે આ પ્રાઇસ નો ગ્રાફ છે, આ ક્વોન્ટિટી નો ગ્રાફ છે. યસ, હા. હવે માંગ અને પુરવઠો કીધો છે. માનો કે આ કુલ માંગ, ખાલી માંગ લખશો તો વાંધો નહીં, પણ ખાલી માંગ કરતા કુલ માંગ રાખીએ, ગ્રાફમાં તમને વાંધો નહીં આવે. હવે શું કીધું છે? વસ્તુની માંગ અને પુરવઠો બંને પ્રમાણસર વધે છે. આ રેગ્યુલર માંગ છે ત્યારે પ્રાઇસ P1 અને ક્વોન્ટિટી Q1. P ઇન્ટુ Q કરો એટલે તમારો જીડીપી થઈ જાય. અહીંયા એગ્રીગેટ ડિમાન્ડ એગ્રીગેટ સપ્લાય લઈએ છે ત્યારે આવો ગ્રાફ હું કમસે કમ આપણા કોર્સની અંદર 50 વખત ડ્રો કરી ચૂક્યો છું. હવે શું કીધું? બંને પ્રમાણસર વધે, એક જ હરખા પ્રમાણમાં વધે. હવે આપણને ખબર છે વધવાની વાત હોય તો જમણી બાજુ જાઓ તો વધારો થાય, ડાબી બાજુ આવો ગ્રાફમાં તો ઘટાડો થાય. હાલો, આ માંગ વધારી, બે એક જ હરખા પ્રમાણમાં વધે છે. અને હવે શું કીધું? પુરવઠો પણ પ્રમાણસર વધે છે. આ વધેલી માંગ એટલે એડી રાઇઝ, પુરવઠો પણ યસ એએસ રાઇઝ થયું, વધાર્યું ને આપણે બંને વધાર્યું. ઓકે, હવે જુઓ ગ્રીન P2 Q2 શું થયું? P થી P2 માં ગયા તો વધારો થયો, Q થી Q2 તરફે વધારો થયો. સમતુલામાં કિંમત બદલાતી નથી પરંતુ ઉત્પાદન વધે છે. અહીંયા તો કિંમત બદલાઈ ગઈ, ખોટું. સમતુલાની કિંમત અને ઉત્પાદન બંને વધશે. કિંમતે વધી, યસ. ઉત્પાદને વધ્યું, આ સાઈડ તો વધારો થયો ને, યસ, સિમ્પલ. સમતુલાની કિંમત અને ઉત્પાદન બંને ઘટે, આ તો શક્ય જ નથી. બંને ઘટ્યા હોય તો આવશે. માહિતી અપૂરતી હોવાથી કશું કહી શકાય ને. આ સિમ્પલ ક્વેશ્ચન હતો, એકદમ સિમ્પલ ક્વેશ્ચન. જો તમને ખબર હોય કે આ ટાઈપનો સપ્લાયનો ગ્રાફ છે અને આ ટાઈપનો માંગનો ગ્રાફ છે, તમે એમનેમ કરી શકતા હતા. જોઈ લો, આ બધી વસ્તુ છોકરાઓને સમજાવે છે. ઓકે, નીચે પૈકીનું કયું વિસ્તરણકારી રાજકોષીય નીતિને શ્રેષ્ઠતમ રીતે વ્યાખ્યાયિત કરે છે? વિસ્તરણકારી રાજકોષીય નીતિ. સંકોચનકારી, વિસ્તરણકારી. વિસ્તરણકારીમાં આપણે એક જ નક્કી થાય કે સરકાર પોતાની આવકને ધ્યાનમાં રાખ્યા વગર ખર્ચ કરી જાય, આવક કરતા ખર્ચ વધી જાય તો એ વિસ્તરણકારી નીતિનું. જાહેર આવક છે એના કરતા જાહેર ખર્ચ વધી જાય અને એની અસરો શું આવે એ કીધું. સામાન્ય રીતે સરકારના જાહેર ઋણમાં વધારો થાય, ફુગાવો વધી શકે, રોજગાર નિર્માણ વધશે, સારી અસર આવે. ડિટેલમાં તો આપણે લેક્ચરમાં સમજીએ છીએ, જોઈ લો. પ્રત્યક્ષ અને પરોક્ષ દરમાં ઘટાડો અને જાહેર ખર્ચમાં વધારો. પ્રત્યક્ષ અને પરોક્ષ કર દરોમાં ઘટાડો અને જાહેર ખર્ચમાં ઘટાડો. ઘટાડો તો બેયમાં નહીં આવે. પ્રત્યક્ષ અને પરોક્ષ દરોમાં વધારો થાય તો આવક વધારવાની વાત થાય, એટલે આ ઓપ્શન પણ નહીં. પ્રત્યક્ષ અને પરોક્ષ દરોમાં વધારો, અગેન કર વધાર્યા, આવક ઘટે એનો વાંધો નહીં, પણ ખર્ચ વધવો જોઈએ. આમાં તો બે ખર્ચમાં ઘટાડો, આ નહીં આવે. અહીંયા ખર્ચ અને આવક બેમાં વધારો કર્યો તોય નહીં. આવક ઘટવી જોઈએ, ખર્ચ વધવો જોઈએ. ઇન શોર્ટ, આવક ઘટવી જરૂરી નથી પણ ખર્ચ વધવો જોઈએ. આવક જે હોય એ આવક કરતા તમારો ખર્ચ વધારે હોય. ઇનફેક્ટ આ ચારમાં તો માટે લખ્યું છે, નીચેનામાં થઈ ગયું. આ ચારમાં સૌથી શ્રેષ્ઠ ઓપ્શન આ થાય. બાકી વિસ્તરણકારી રાજકોષીય નીતિને એક્ઝેક્ટલી ડિફાઇન કરવું હોય તો એ થાય કે સરકાર જે છે એ જાહેર આવક જે છે એની પરિસ્થિતિ શું છે એને ધ્યાનમાં લીધા વિના જાહેર ખર્ચમાં નોંધપાત્ર રીતે વધારો કરે ત્યારે વિસ્તરણકારી રાજકોષીય નીતિનું એક્ઝામ્પલ કહી શકાય.
COVID-19 વખતે વાત કરો, 2008ના વર્ષમાં, 2009ના વર્ષમાં સરકારે આવક બાવકને ધ્યાનમાં લીધા વગર, જનરલી સરકાર ટેક્સમાં ઘટાડો કરતી હોય. કેમ કે ટેક્સમાં ઘટાડો કરશે તો લોકો પાસે આવક વધારે રહેશે, તો લોકો એ આવક માર્કેટમાં બીજી જગ્યાએ ખર્ચ કરી શકશે, તો એગ્રીગેટ ડિમાન્ડ વધશે, એટલે એટ ધી એન્ડ ઓફ ધ જીડીપી વધશે. સિમ્પલ વસ્તુ છે. યસ, જોઈ લો આ બધા પ્રૂફ, બધી વસ્તુઓ તમારી સામે છે. આરબીઆઈ ના તટસ્થ નાણાકીય નીતિ વલણ વિશે, આરબીઆઈ નું તટસ્થ નાણાકીય નીતિ વલણ ના હોય, બરાબર છે, મોનેટરી પોલિસી છે, નાણાકીય નીતિનું તટસ્થ વલણ હોય, બરાબર. પોલિસી સ્ટેન્સ, મોનેટરી પોલિસી સ્ટેન્સ આવો શબ્દ છે, નાણાકીય નીતિનું વલણ, આરબીઆઈ નું વલણ ના હોય. આરબીઆઈ અને મોનેટરી પોલિસી કમિટી ડિસાઈડ કરે છે, નહીં કે આરબીઆઈ. ક્લિયર? હવે આ ખરેખર તમારા સાહેબો વિરોધ કરવો જોઈતો તો આ વસ્તુનો. જોઈ લો, પોલિસી સ્ટેન્સ ઓફ મોનેટરી પોલિસી, નાણાકીય નીતિના પોલિસી સ્ટેન્સ વલણ દેખાય છે ભાઈ? યસ, જોઈ લો. અને એનાથી આગળ આટલા વલણ છે: અકોમોડેટિવ, ડોવિશ, હોકિસ, વિથડ્રોલ ઓફ અકોમોડેશન, કેલિબ્રેટેડ, ટાઇટનિંગ, પોલિસી સ્ટેન્સ. ના, જોઈ લો, તટસ્થ, ન્યુટ્રલ, કયું ક્યાં રહેશે, આ સાઈડ જાવ તો શું થાય, આ સાઈડ જાવ તો શું થાય, તમારી સામે બધું છે. આ બધા લેક્ચરના ફોટા જો, મારા કોઈ અત્યારે પેલું નથી, ગમે ત્યારે ક્રોસ ચેક કરવું હોય છૂટ છે. લેણ દેણની તુલના સંદર્ભ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. સેવાઓની નિકાસ અને આયાત ચાલુ ખાતામાં, મૂડી ખાતામાં એક તરફી પ્રવાહો નોંધવામાં આવે છે. આપણે કહીએ છીએ કે લેણ દેણની તુલા હોય તો એમાં એક તરફ આવક હોય, બીજી તરફ જાવક હોય. જોઈ લો, સેવાઓની નિકાસ અને આયાત, ચોખ્ખી સેવાઓ ચાલુ ખાતામાં, અહીંયા શું લખ્યું છે? ચાલુ ખાતામાં. યસ. મૂડી ખાતામાં એક તરફી પ્રવાહો, એવું કહે છે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવ્યું હોય એ જ ગણીએ? ના, બહાર ગયું હોય એ ગણીએ છીએ. યસ. જો આ મૂડી ખાતું, તો અહીંયા આવક, તો અહીંયા જાવક, આવક જાવક બે ગણ્યા. યસ. ચાલુ ખાતાની પુરાંત હંમેશા મૂડી ખાતાની ખાધની બરાબર હોય છે. આ ક્યારેય શક્ય જ નથી. ઇનફેક્ટ આપણે મૂડી ખાતામાં પુરાંત છે અને ચાલુ ખાતામાં ખાધ જોવા મળે છે. ક્લિયર? આ બધી વસ્તુ આપણે લેક્ચરોમાં જોઈએ છીએ. ઓકે, હા. હવે આ વિધાન જુઓ, તમે જોતા એવું લાગશે કે આ મોનેટરી પોલિસી કમિટીનું એનું વાત છે. ના, ઇકોનોમીમાં એક કોન્સેપ્ટ છે, ઇન્ફ્લેશન ગ્રોથ કોન્ફ્લિક્ટ. ફુગાવો, આર્થિક વૃદ્ધિ, વિરોધાભાસ, એના બે સ્ટેટમેન્ટ આ મૂકી દીધા છે. પણ જોતા એવું લાગે ફુગાવાને નિયંત્રિત કરવા માટે આરબીઆઈ એ રેપો રેટ ઘટાડવો જોઈએ. આ સ્ટેટમેન્ટ સાચું છે કે હા, રેપો સ્લીપ ઓફ ટંગ ખોટું છે. નિયંત્રણમાં કરવો હોય તો આરબીઆઈ રેપો રેટ વધારવો જોઈએ, અને મંદીને પહોંચાડવા માટે સરકારે પોતાનો ખર્ચ વધારવો જોઈએ. આર્થિક વૃદ્ધિ અને વિરોધાભાસની વાત છે. ફુગાવો અને આર્થિક વૃદ્ધિ, વિરોધાભાસ. દેશની મધ્યસ્થી બેંક ભારતમાં કહે તો આરબીઆઈ, એનો અધિકૃત આદેશ શું છે? ફુગાવો કંટ્રોલમાં રહેવો જોઈએ. એટલે હંમેશા અહીં શું કરે? ઇન્ફ્લેશન ઘટાડવા માટે જે પોલિસી રેટ છે, રેપો રેટ છે અત્યારે ભારતમાં, એને ઓછો રાખવાનો પ્રયત્ન કરે જેથી ફુગાવો ન વધી જાય. અને સરકારને શું છે? જો અમે $5 ટ્રિલિયન જીડીપી કરી દીધો, $5.5 ટ્રિલિયન કરી દીધો, એટલે એ શું કરશે? પોતાનો ખર્ચ વધારશે, જાહેર ખર્ચ વધારશે. જાહેર ખર્ચ વધશે તો એડી વધશે. એડી, એગ્રીગેટ ડિમાન્ડ, બજારમાં મની સપ્લાય વધશે, કારણ કે સરકાર ખર્ચ કરશે. સરકાર ખર્ચ કરશે એટલે ડિમાન્ડ વધી. પણ હવે આરબીઆઈ શું કરશે? એ પરિસ્થિતિમાં પોલિસી રેટ ઘટાડી દેશે. એટલે એક તરફ સરકાર જીડીપી વધારવા ગઈ, બીજી તરફ જીડીપી વધારવા ખર્ચ વધુ કર્યો, તો આરબીઆઈ એ પોલિસી રેટ વધારી દીધો, મની સપ્લાય ઘટાડી દીધો. તો બીજા કોઈ પણ પગલા લીધા. તો બંનેની કામગીરીમાં એક વિરોધાભાસ છે. આ એનું સ્ટેટમેન્ટ છે, બીજું કશું છે નહીં. સિમ્પલ વસ્તુ છે. પણ આ સમજવા માટે ઇકોનોમીના મારા 50-55 લેક્ચર છે ને પછી હું આ ભણાવું છું, કારણ કે છોકરાનું લેવલ ત્યારે આવે છે. જુઓ બધું. સરકાર જાહેર ખર્ચ વધારીને કુલ માંગમાં વધારો કરીને એકંદર જીડીપીમાં વધારવાનો પ્રયત્ન કરશે. મંદીને પહોંચાડવા માટે સરકારે પોતાનો ખર્ચ વધારવો જોઈએ. યસ, કુલ માંગમાં વધારો કરશે, જીડીપી વધશે. પોઈન્ટ ઇઝ ક્લિયર? પરંતુ આ પ્રક્રિયામાં ફુગાવો પણ જન્મ લે છે, જેને અટકાવવા માટે દેશની મધ્યસ્થી બેંક પોલિસી દરમાં વધારો કરે છે. ફુગાવાને અટકાવવા, નિયંત્રિત કરવા, પોલિસી દરમાં વધારો કરવો જોઈએ, ઘટાડો. જોઈ લ્યો, તમે તારે ગમે એને, મેં કીધું ને, આનું ઓડિટ કરાવવું હોય તો છૂટ છે ભાઈ. બરાબર છે.
બધી વસ્તુ જુઓ, નીચે પૈકીનું કયું અથવા કયા ભારતમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ તરીકે ગણવામાં આવશે, કેને એફડીઆઈ ગણવામાં આવશે? ભારતમાં વિદેશી કંપનીઓની પેટા કંપનીઓ જે છે, યસ, એ ગણી લેવામાં આવે વિદેશી રોકાણ. યસ, આપણે જીઓનું એક્ઝામ્પલ લઈ એમાં ફેસબુક ગૂગલની વાત કરી અને આપણે સમજાવ્યું હતું લેક્ચરની અંદર. પછી એ પણ કીધું હતું અનલિસ્ટેડ કંપનીના શેર્સની ખરીદી કરો તો પણ એફડીઆઈ જ ગણાય. ક્લિયર? ભારતીય કંપનીઓમાં બહુમતીમાં વિદેશી ઇક્વિટી હોલ્ડિંગ, બહુમતી એટલે 50% થી વધારે, ભારતમાં એફઆઈઆઈ સ્વરૂપે કરવામાં આવેલ રોકાણને એફડીઆઈ ક્યારે ગણવામાં આવે? એફઆઈઆઈ દ્વારા ઘરેલુ કંપનીના 10% થી વધુ શેરની ખરીદી કરવામાં આવે તો એફડીઆઈ ગણાય. તો બહુમતી હોલ્ડિંગ એનો મિનિંગ જ આ થયો. બહુમતી એટલે તો 50% થઈ ગયું, 10% જ એફડીઆઈ ગણી દેવામાં આવે. પોર્ટફોલિયો રોકાણ શું ગણાશે? આપણને ખબર છે કે નામ જ કહી દીધું કે પોર્ટફોલિયો રોકાણ એટલે શેર બજારમાં રોકાણ થયું છે. વિદેશી રોકાણ, પ્રત્યક્ષ રોકાણ જેમાં ગ્રીનફિલ્ડ, બ્રાઉનફિલ્ડ, પોર્ટફોલિયો રોકાણ તેમાં 3 અલગ અલગ છે. તો પોર્ટફોલિયો રોકાણ શું છે? વિદેશી પ્રત્યક્ષ રોકાણ ગણાય? નહીં ગણાય. અહીંયા વિદેશી પ્રત્યક્ષ રોકાણનો સવાલ પૂછ્યો છે તો આ તો આવશે જ નહીં. 3 નીકળી જાય, જોઈ લ્યો. 3 3 3 એટલે આન્સર આપણો આ થાય. આ ભાઈએ કંઈક બીજો જ કર્યો છે. બધું તમ તારે ક્રોસ ચેક કરી શકો છો. યસ, માનો કે આ પેલો રેપો રેટનો એક બહુ ચવાઈ ગયેલો સવાલ છે, માટે હું તમને કોઈને ક્રોસ ચેક કરી શકશો. જો પીડીએફ તમને અવેલેબલ જ છે. કુલ મૂલ્યવર્ધન સમગ્ર દેશમાં તમામ આર્થિક એકમો દ્વારા પેદા થતી આવકને માપે છે. જીવીએ વ્યવસ્થાનું મહત્વ. દેશના જીડીપીમાં કોઈ પણ વ્યક્તિ, ઉત્પાદક, ઔદ્યોગિક એકમ કે સમગ્ર ક્ષેત્ર દ્વારા કેટલું યોગદાન આપવામાં આવે છે એનો ખ્યાલ જીવીએ પરથી મળી રહે છે. યસ, એ સપ્લાય, યસ, કોન્ટ્રીબ્યુશન કેટલું છે? અર્થતંત્રમાં કરવામાં આવતા તમામ ખર્ચને ઉમેરીને કુલ આંતરિક પેદાશ મેળવવામાં આવે છે. યસ, કન્ઝમ્પશન એક્સપેન્ડિચર ને એવું બધું નથી કહેતા આપણે, હાઉસ હોલ્ડ એક્સપેન્ડિચર, ગવર્મેન્ટ એક્સપેન્ડિચર. આ જોઈ લ્યો, વપરાશ ખર્ચ, રોકાણ ખર્ચ, સરકારી ખર્ચ અને ચોખ્ખી માંગ, નેટ એક્સપોર્ટ, જીડીપી, એડી, કુલ માંગના આધારે જીડીપી જોઈ લ્યો. જીડીપી ચોખ્ખા કર સાથે ઉમેરવામાં આવેલા જીવીએ બરાબર છે. જીડીપી ચોખ્ખા કર સાથે ઉમેરવામાં આવેલા જીવીએ બરાબર છે. તો જીવીએ પ્લસ ચોખ્ખા કર એટલે જીડીપી મળે. જીવીએ એટ બેઝિક પ્રાઇસ પ્લસ ચોખ્ખા કર. ચોખ્ખા કર એટલે શું? પરોક્ષ કર અને સબસિડી બેને નેટિંગ કરી નાખો એટલે જીડીપી તમારો મળી જાય. યસ, જુઓ, જીવીએ વિવિધ દેશોના આર્થિક પ્રદર્શનની તુલના કરવામાં મદદરૂપ થાય છે. વિવિધ દેશોના ને વિવિધ ક્ષેત્રના આવે. બરાબર છે? યસ. સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ, જુઓ, એસટીટીએસ સ્થાનિક સ્ટોક એક્સચેન્જો પર કરવામાં આવતા વ્યવહારો પર લાગવામાં આવે છે. એ એક પરોક્ષ કર છે અને સ્ટોક એક્સચેન્જ દ્વારા એકત્રિત કરવામાં આવે છે. જોઈ લો, સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ ભારતમાં માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ થયેલ સિક્યુરિટીઝની ખરીદી અથવા વેચાણ પર વસૂલવામાં આવે છે. વ્યવહારો સ્ટોક એક્સચેન્જ પર શેરની જ ખરીદી વેચ થાય ને. પરોક્ષ કર છે, નહીં, પ્રત્યક્ષ કર છે. પ્રત્યક્ષ કર કેટલા તો બધાનું ઉદાહરણ આપણે આપ્યું હતું, એક્ઝામ્પલ, અને આ બધા ડિટેલમાં સમજ્યા છીએ. સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ ભારત સરકાર માટે સ્ટોક એક્સચેન્જ દ્વારા એકત્રિત કરવામાં આવે છે. એસટીટી ને ઉઘરાવવાની સરકારમાં જવાબદારી જમા કરવાની જવાબદારી કોની? તો સ્ટોક માર્કેટની વાત કરતા હોય તો સ્ટોક એક્સચેન્જની, મ્યુચ્યુઅલ ફંડના કેસમાં જે તે બેંકની અને આઈપીઓના કેસમાં મુખ્ય મર્ચન્ટ બેંકની. જોઈ લો, પોઈન્ટ ઇઝ ક્લિયર. આ બધી વસ્તુ આપણે ઓકે. આ ક્વેશ્ચન એ લોકો એવું કીધું છે પણ આનો જવાબ આ નહીં આવે. આનો જવાબ એ લોકો એવું ગણે છે કે ભાઈ ડી, પણ ના. ક્લિયર છે? નીચે પૈકી, અને ગૂગલ પર, અને તમે ઇવન સર્ચ કરશો ને ગૂગલ ઉપર તો એનો જવાબ તમને આ જ કહેશે. પણ એક વસ્તુ ખોટી છે, ઇવન તમે
માનો કે મોનેટરી પોલિસી કમિટી, તમે એવું લખશો ને કે મોનેટરી પોલિસી કમિટીનું કામ શું, ક્લિયર છે, તો એવું કહે છે કે રેપો રેટ ને રિવર્સ રેપો રેટ બે નક્કી કરવાનો. આ ખોટું છે. મેં લેક્ચરની અંદર છોકરાઓને પ્રૂફ સાથે આપ્યું છે. આરબીઆઈ એક્ટ કાયદો ક્લિયર છે, એમાં જે તે મોનેટરી પોલિસી કમિટીના 2016 ની અંતર્ગત સુધારો દાખલ થયો, સુધારાની જોગવાઈ કાઢી દીધી અને પછી પ્રૂફ આપ્યું છે લેક્ચરની અંદર. મોનેટરી પોલિસી કમિટીના મેન્ડેટની અંદર ખાલી રેપો રેટ નક્કી કરવાનું છે. રિવર્સ રેપો રેટ આજના દિવસે આરબીઆઈ જ નક્કી કરી શકે છે. આરબીઆઈ ગવર્નર ટુ બી સ્પેસિફિક. અને અહીંયા એટલે એવું નથી કે એઆઈ બધું સાચું જ બોલે છે, ચેટ જીપીટી. યસ, અને અહીંયા એવું કીધું છે નીચે પૈકીના કયા પગલાએ ભારતમાં નાણાકીય નીતિને રાજકોષીય નીતિથી સ્વતંત્ર બનાવવી. એકચ્યુઅલી આપણો એફઆરબીએમ એક્ટ છે એની જોગવાઈઓમાં કીધું હતું કે 1 એપ્રિલ 2006 પછીથી ભારત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પ્રાથમિક બજારમાંથી ગવર્મેન્ટ સિક્યુરિટીઝની ખરીદી કરશે નહીં. અને ત્યાં હું છોકરાઓને સમજાવું છું કે પ્રાથમિક એક તરફ શું થતું હતું, ભારત સરકારને બજેટમાં ખાધ આવે ને એટલે આરબીઆઈ ને કે ભાઈ તમે આટલી ગવર્મેન્ટ સિક્યુરિટીઝ બહાર પાડી નાખો. બીજા તરફ આરબીઆઈ ને કે તમે નવા પૈસા છાપ્યા ને એમાંથી પેલી ગવર્મેન્ટ સિક્યુરિટી ખરીદી લો. તો પછી આરબીઆઈ કે અમારે મોનેટરી પોલિસી મુજબ ઇન્ફ્લેશન વધવા નથી દેવાનું. સરકાર એમ કહે છે કે ના ના પૈસા છાપીને અમને દઈ દો. કાઇન્ડ ઓફ ઇનડાયરેક્ટ મોનેટાઇઝેશન ઓફ ડેફિસિટ થતું હતું. 2006 પછીથી એ નથી, બંધ થઈ ગયું છે. અને હું નથી કહેતો, ભારત સરકારના રેકોર્ડ કહે છે. આ 4 ઓપ્શનમાં આ સાચું કહી શકાય, પણ એકચ્યુઅલી આનો જવાબ પેલો આવશે. આપણે ભણાવીએ છીએ, હું લેક્ચરમાં ઘણી બધી વખત મેં કીધું છે, ઇવન ઘણા યુટ્યુબ લેક્ચર્સમાં બી અવેલેબલ છે. ઓકે, ભણાવ્યું તો આપી છે, એટલે એવું નથી કે આ નથી ભણાવ્યું, પણ કહેવાનો મિનિંગ એનો જવાબ એકચ્યુઅલીમાં પેલો આવશે. 2006 માંથી જ ડિસાઇડ થઈ ગયું, પ્રાઇમરી માર્કેટમાંથી નથી ખરીદતી, અને એ જ મિનિંગ થાય એનો કે બંને ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયા. ક્લિયર? જુઓ, 1 એપ્રિલ 2006 થી આરબીઆઈ પ્રાથમિક બજાર પ્રાઇમરી માર્કેટમાંથી સરકારી જામીનગીરીઓની ખરીદશે નહીં. એફઆરબીએમ એક્ટમાં જોગવાઈ થઈ હતી અને પછી નથી ખરીદેલું. ધેટ ઇઝ અ ટ્રુલી ફિસ્કલ પોલિસી બીકેમ ઇન્ડિપેન્ડન્ટ ઓફ મોનેટરી પોલિસી. ક્લિયર? અને રાજકોષીય નીતિને નાણાકીય નીતિથી સ્વતંત્ર બનાવવાની હોય, નાણાકીય નીતિને નહીં. ક્લિયર? કરો. યસ, જો કોર ઇન્ફ્લેશન, હેડલાઇન ઇન્ફ્લેશન, બધું સમજાવ્યું છે. કન્વેક્શનલ કોર ઇન્ફ્લેશન, રિફાઇન્ડ કોર ઇન્ફ્લેશન. ખ્યાલ આવી ગયો ભાઈ? જુઓ, એસટીઆઈમાં આપણે આ જ રીતે તમતા ઝંડા કાઢી દીધા છે. ફુગાવાના વિધાન, ફુગાવાથી દેવાદારોને ફાયદો છે, સ્થિર આવક ધરાવતા બધા લોકોને ફાયદો થાય છે. ફુગાવાથી ધિરાણ આપનાર, ધિરાણ લેનાર, ધિરાણ આપનારને નુકસાન જાય, ધિરાણ લેનારને ફાયદો થાય. દેવાદાર એટલે જેને દેવું લીધું છે, ધિરાણ લીધું છે, એને ફાયદો થાય છે. યસ. પછી ફુગાવાની સ્થિર આવક ધરાવતા બધા લોકોને ફાયદો થાય છે. સ્ટેટમેન્ટ જ ખોટું છે, કારણ કે બિલ્ટ ઇન ઇન્ફ્લેશન કરીને કોન્સેપ્ટ છે. બિલ્ટ ઇન ઇન્ફ્લેશન આ સિમ્પલી એવું કહે છે કે જેમ જેમ ધીમે ધીમે ફુગાવો વધતો જાય એમ કર્મચારીઓ છે ઈ પગાર વધારાની માંગ કરશે. કારણ કે કર્મચારીનો આ તો ફિક્સ છે, દર વર્ષે દર મહિને 50,000, 60,000, લાખ રૂપિયા. તો એવું કે છે કે ભાઈ અમારે ફુગાવાના કારણે અમારે ઘરે શાકભાજી બધું લેવાનું છે, મોંઘું પડે છે, તો પગાર વધારો. તો સ્થિર આવક વાળો છે એને કઈ રીતે ફુગાવાથી ફાયદો થાય? એને તો નુકસાન જાય છે. આપણે સમજી ચૂક્યા છીએ. કયું વૈશ્વિકીકરણનો ભાગ નથી? વૈશ્વિકીકરણ અને ઇન્ટરકનેક્ટ ઇનેક્શન્સ, વૈશ્વિકીકરણ અને આંતર જોડાણ, આ બધું ભણાવ્યું છે. અગેન હું કહી રહ્યો છું, મારામાંથી જ પૂછાય છે એવું નથી કહેતો, પણ યસ, હું એટલું તો છોકરાઓને ભણાવું છું. ક્લોઝડ ઇકોનોમી, ઓપન ઇકોનોમી, બરાબર, બધું સમજાવ્યું છે. યસ, 1991 પૂર્વેનું ભારત, 1991 પછીનું. આ ગ્લોબલાઇઝેશનના આપણે સુધારા કર્યા એના પછીની વાત છે. આ એકચ્યુઅલીમાં, અને હવે એક વાત કહું, બહુ મોટો ફટાકડો ફોડું, આમાં ક્યાંય તમને સહસ્ત્ર આઈએએસ નહીં દેખાતું હોય, બધી જગ્યાએ ઈર્ષિતા યુપીએસસી જીપીએસસી દેખાતું હશે. કારણ કે સહસ્ત્ર આઈએએસ ની સ્થાપના વર્ષ 2022માં દશેરાના દિવસે થયેલી હતી. વિડીયો યુટ્યુબમાં છે આપણી જ આ ચેનલની અંદર. એ પહેલા મારી આ ફર્મનું નામ ઈર્ષિતા યુપીએસસી જીપીએસસી હતું. અનએકેડમીમાં ભણાવતો ત્યારથી નીકળ્યા પછી મેં ઈર્ષિતા યુપીએસસી જીપીએસસી ને થોડું વધારે કર્યું. એની પહેલા શરૂઆત તો થઈ ગઈ હતી 2020માં બી.
હવે તમે એક વસ્તુ વિચાર કરો. અને બીજી એક વાત કહું, મેં વર્ષ 2022માં છેલ્લે ઇકોનોમીમાં લેક્ચર લીધેલા છે મારા એપ્લિકેશનમાં, એ પછી મેં ઇકોનોમીમાં એક પણ લેક્ચર નથી લીધા. તો 2022-23માં ભણાવ્યું હતું એ આજે પણ 2025-26ની પરીક્ષાઓમાં વેલિડ છે. જોઈ લો, આ બધું 2026ની એક્ઝામ, ઓલું 25નું તો બતાવ્યું. તો એનો મિનિંગ એવો કે હું એટલો ત્રિકાળ જ્ઞાની છું, મને ખબર છે કે 2023માં મેં ભણાવી દીધું હતું. ના, આ તમારા માટે છે સમજવાની વસ્તુ, કે તમને ફેકલ્ટીઓ એવા પેલા બનાવે છે ને કે નવી પરીક્ષાના સિલેબસ, નવા સિલેબસ મુજબ, નવી પરીક્ષા પદ્ધતિ મુજબ ને નવી બુક બનાવી દે, નવો કોર્સ આપી દે અને કહે કે ના ના નવો કોર્સ ખરીદવો પડશે. તમારા સાહેબોએ જો તમને કોર કોન્સેપ્ટ ભણાવ્યા હોય તો એ ક્યારેય બદલાવાના નથી. જૂના સિલેબસમાં રાષ્ટ્રપતિ જ વટહુકમ બહાર પાડતા, ગવર્નર જ વટહુકમ બહાર પાડી શકતા, નવા સિલેબસમાં એ જ થાય ભાઈ. તો ફેકલ્ટીઓને વિનંતી છે કે તમે વિદ્યાર્થીઓની ભાવનાઓ સાથે રમવાનું બંધ કરો. જે કોઈ પણ ફેકલ્ટી, જે કોઈ પણ ક્લાસીસ આ કરે છે એમને કહીશ કે ભાઈ વિદ્યાર્થીના મા બાપના પરસેવાની કમાણીથી આપણો રોટલો હાલે છે, તો થોડીક દયા રાખો. એક દિવસ ઉપર ખાલી હાથ જ જવાનું છે, ત્યાં કોઈની ઓળખાણ નહીં હાલે કે અર્પણ પટેલ સાહેબ મારા 30 ડેપ્યુટી કલેક્ટર છોકરા હતા, આટલા ડીવાયએસપી છે, આટલા મામલતદાર છે, આટલા એસટીઆઈ છે, ત્યાં કોઈનું કશું નથી હાલતું. ક્લિયર છે? હા, 2022માં છેલ્લે મેં લેક્ચર લીધા, પછી ભણાવ્યું જ નથી મેં ઇકોનોમી. છતાંય આ બધું કન્ટેન્ટ જુઓ, ઈર્ષિતા યુપીએસસી જીપીએસસી નામ, કારણ કે ત્યારે કંપની નામ આ હતું. પોઈન્ટ ઇઝ ક્લિયર? યસ. નીચે પૈકીનું કયું પગલું ભારતની લેણદેણની તુલનાની સ્થિતિ સુધારવા મદદ કરે તેવી શક્યતા નથી? રૂપિયાનું અવમૂલ્યન કરો તો શું થાય? ડિવેલ્યુએશન. રૂપિયાનું ડિવેલ્યુએશન કરવામાં આવે તો એનાથી શું થાય? એક્સપોર્ટ તમારા કોમ્પિટિટિવ બની જાય. એક્સપોર્ટ તમારી વૈશ્વિક બજારમાં ભારતીય ચીજવસ્તુઓ છે એ પ્રાઇઝની દ્રષ્ટિએ, કિંમતની દ્રષ્ટિએ સ્પર્ધાત્મક બની જાય. જોઈ લ્યો, ઘરેલું ચલણનું અવમૂલ્યન દેશમાંથી નિકાસને પ્રોત્સાહન આપવાનો ઉચિત વિકલ્પ છે. ભારતના પરિપ્રેક્ષમાં ચર્ચા આખો ગ્રાફ સાથે કરાયું છે. બીઓપીની સ્થિતિ સુધારવી, લેણ દેણની તુલનાની સ્થિતિ સુધારવી લખ્યું છે. આવક વધારવી, નિકાસ વધારવી, ખર્ચ ઘટાડવો, આયાત ઘટાડવી. હવે આ સિમ્પલ કોન્સેપ્ટ અહીંયા લાગુ થતો. આયાત અવેજીકરણની નીતિને પ્રોત્સાહન આપવું, નિકાસ પર વધુ જગાત લાદવી. નિકાસ ઉપર તમે જગાત લાદો તો શું થાય? તમારી નિકાસ વિદેશી બજારોમાં મોંઘી બની જાય. આ ઓપ્શન આવી જાય. આયાત પર વધુ જગાત લાગવી, આયાત પર વધુ જગાત લગાવશો તો આયાત ઓછી થશે. અને બીઓપી ની સ્થિતિ સુધારવા શું કરવાનું? આયાત ઘટાડવાની છે, નિકાસ વધારવાની છે. જોઈ લ્યો, આ સીધો હિસાબ છે. ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશનની નીતિને પ્રોત્સાહન આપવાનું. ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન એટલે શું? કોઈ વસ્તુ ઇમ્પોર્ટ કરતા હોય એને ઘરેલુ બજારમાંથી ક્યાંક બની જતી હોય તો એનો પ્રોત્સાહન આપવાની વાત કરી છે. આ તો બેનિફિટ કરશે, આ બી બેનિફિટ કરશે, આ બેનિફિટ કરશે. ઓપ્શન તમારો આ જ જવાબ આવશે. નિકાસ ઉપર તમે ડ્યુટી લગાડી દેશો તો ફોરેનમાં તમારી નિકાસ મોંઘી બની જશે. બીઓપી ની સ્થિતિ સુધારવાના ઉપાયો જોઈ લો, બેઠે બેઠા જોઈ લો. ક્લિયર? નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? મારા દ્વારા 2025ના ડિસેમ્બરમાં ઇકોનોમીનો એક નવો કોર્સ બી શરૂ કરવામાં આવ્યો. યસ, અને એને બી હું ભણાવી રહ્યો છું. એ હવે ડિજિટલ બોર્ડ ઉપર છે, પણ મને પેલું OBS માં જ ભણાવવાની મજા આવતી હતી. એ બી એટલું સત્ય છે. જોઈ લો આ બધા. આ જો ઈર્ષિતા યુપીએસસી જીપીએસસી છે જૂનું, હજી એ ડેપ્રિસિએશન ની બધી વાત કરી, બધી વસ્તુ. નાણાં બજારના સંદર્ભમાં નીચેના વિધાનોને ધ્યાનમાં લો અને કયું અથવા કયા વિધાન સાચા છે. નાણાં બજાર, મની માર્કેટ. નાણાં બજાર ટૂંકા ગાળાના ભંડોળ માટેનું બજાર છે. ટૂંકા ગાળાનું ફંડ જે બજારમાંથી ઊભું કરવામાં આવે તેને મની માર્કેટ, નાણાં બજાર કહેવાય. અને લાંબા ગાળા માટેનું ફંડ જેમાંથી ઊભું કરવામાં આવે એને કેપિટલ માર્કેટ, મૂડી બજાર કહેવાય. ટૂંકા ગાળાનું ફંડ. નાણાં બજાર આરબીઆઈ માટે તરલતા સમાયોજનના સાધન તરીકે કામ કરે છે. યસ, નાણાં બજારની અંદર જ આપણે જોઈ ગયેલા હતા. બિલ માર્કેટ આવતું હતું, ટ્રેઝરી બિલની બધી વાત કરતા હતા. યસ, અને શું કીધું છે? તરલતા સમાયોજનના સાધન તરીકે. માર્કેટ સ્ટેબિલાઇઝેશન સ્કીમ, મની સપ્લાય. જુઓ, સામાન્યતઃ બેંકો, નાણાકીય સંસ્થાનો ટ્રેઝરી બિલ્સમાં રોકાણ કરે છે. મની સપ્લાય વધેલો હોય તો ઓછો કરવા એનો ઉપયોગ
થાય માર્કેટ સ્ટેબિલાઇઝેશન સ્કીમમાં. આવું પીડીએફ આપી દેવાનું, તમે ઝૂમ કરીને ડબલ ઝૂમ કરીને જોવું હોય તો જોઈ શકશો. જોઈ લો. ટૂંકા ગાળાની જામીનગીરીઓ, ટ્રેઝરી બિલ્સ. વિનિવેશીકરણને શ્રેષ્ઠતમ રીતે કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય? વિનિવેશ અથવા વિનિમૂડીકરણ, મૂડી ખાતું બજેટનું, એર ઇન્ડિયાનું એક્ઝામ્પલ આપીને વિનિવેશીકરણ અને ખાનગીકરણ શું છે અને ખાનગીકરણ ડિફરન્ટ કઈ રીતે છે એ પણ સમજાવેલું છે. વિનિવેશીકરણ, ખાનગીકરણ જોઈ લો. દેખાય છે કે નથી દેખાતું? હા, કમ્પ્લીટ દેખાય છે ભાઈ. ઓકે. જીડીપી, કોન્સ્ટન્ટ પ્રાઇસ, કરંટ પ્રાઇસ, રિયલ જીડીપી, વાસ્તવિક જીડીપી, નોમિનલ જીડીપી. વાસ્તવિક જીડીપી એ આપેલ વર્ષમાં ઉત્પાદિત તમામ ચીજવસ્તુઓ અને સેવાઓનું બજાર મૂલ્ય છે. નહીં, વાસ્તવિક જીડીપી એટલે શું? ફુગાવાની કિંમત બાદ કરી દેવામાં આવી હોય. ચીજવસ્તુઓ અને સેવાઓની કિંમતમાંથી વર્તમાન ફુગાવો બાદ કર્યા પછી ગણતરી થયેલ જીડીપી છે. વાસ્તવિક જીડીપી ને ચાલુ કિંમતે જીડીપી ની તુલનામાં આર્થિક વૃદ્ધિનો સારો સૂચક ગણવામાં આવે છે. એકચ્યુઅલી ચાલુ કિંમત નહીં આવે ત્યાં, બરાબર છે. યસ, ત્યાં સ્થિર, ઓકે સોરી, સ્લીપ ઓફ ટંગ. કોન્સ્ટન્ટ પ્રાઇસ સ્થિર ભાવે અને કરંટ પ્રાઇસ ચાલુ ભાવે બંને પૈકીનું કયું જીડીપી માં થયેલ આર્થિક વૃદ્ધિનો સાચો અને સ્પષ્ટ ખ્યાલ આપે? તમારી પાસે બે જીડીપી છે. યસ, કોન્સ્ટન્ટ પ્રાઇસ ઉપર અને કરંટ પ્રાઇસ ઉપરનો, પણ બે પૈકીમાંથી કયું આર્થિક વૃદ્ધિનો સચોટ ખ્યાલ આપે? કોન્સ્ટન્ટ પ્રાઇસ પરનો જીડીપી, વાસ્તવિક જીડીપી છે. અને આખું ડિટેલમાં સમજાવેલી વાત. જીએસટી, ઇનપુટ ટેક્સ ક્રેડિટની વાત. જીએસટી, વેટ શું છે, ઇનપુટ ટેક્સ ક્રેડિટ શું છે, કાસ્કેડિંગ ઇફેક્ટ શું છે, આખું ડિટેલમાં. ઓકે, આ મારામાંથી પૂછાયેલો નથી સવાલ, આ નથી પૂછાયેલો, પણ તમને એક સમજૂતી આપવા માટેનો હતો, બરાબર છે. આ કદાચ તમે વાંચ્યું ના હોય તો તમને ખ્યાલ આવી જાય. અને આપણે લેક્ચરમાં કીધું હતું એક વસ્તુ, બાગાયત, પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ જેવા ઉચ્ચ મૂલ્ય ધરાવતા ક્ષેત્રો એકંદરે કૃષિ વિકાસના મુખ્ય ચાલક બન્યા છે. આ સ્ટેટમેન્ટ સાચું છે. હવે એગ્રીકલ્ચરમાં ક્લિયર છે, આપણે આજે નવા ક્ષેત્રો છે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરી રહ્યા છે. કૃષિમાં તો તમને આવક ફિક્સ થઈ જાય છે, ડે બાય ડે ખેતી લાયક જમીન ઓછી થતી જાય છે, પણ આ બધી વસ્તુઓ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરી રહી છે. હવે ભારતના વિદેશી ઊંડિયામણનો ભંડાર 2 મહિનાની આયાતને આવરી લેવા માટે પૂરતો નથી. આ ખોટું છે, કારણ કે ઇન્ડિયાનું ઇમ્પોર્ટ કવર 12 થી 14 મહિના અલગ અલગ સમયે ડિપેન્ડ થાય છે, એટલું છે. અને આ હું લેક્ચરમાં કહી ચૂક્યો છું ઇમ્પોર્ટ કવરની વાત. ક્લિયર? ઓકે. આ મારામ નથી ગણતો હું, આ તમને ખાલી સમજૂતી માટે હતું. વૈશ્વિક નવીનતા સૂચક આંક જોઈ લો, ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ. આ તો 2026 નું કરંટ અફેર્સ આપ્યું હતું, અને કરંટ અફેર્સમાં હસમુખ પટેલ સાહેબ આવ્યા પછી નવા પ્રકારની સિસ્ટમ લાગુ થઈ છે મારા અંદાજ મુજબ. એના વિશે પણ આપણે બીજા લેક્ચરમાં વાત કરીશું, બરાબર? એમાં પ્રૂફ આપીશું. સમતુલાની સ્થિતિમાં સેમ ક્વેશ્ચન આપણે જે સોલ્વ કર્યો હતો, પણ યસ થોડુંક કંઈક ડિફરન્ટ છે. પણ આ તમને મેં કીધું ને, કોન્સેપ્ટ ક્લિયર કરી લો તો બધું જ, કારણ કે એ અમુક સવાલો કેવા હશે, એ એક્ઝામિનર જે છે થોડી ખડી કરવા માટે જ પૂછે, તો એના માટે હંમેશા તમારો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. ફુગાવાના નિયમન વિશેના વિધાનો ધ્યાનમાં લો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ગ્રાહક ભાવ આંકનો ઉપયોગ કરીને ફુગાવાને લક્ષ્યાંકિત કરે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ન આવે, મોનેટરી પોલિસી કમિટી આવે. યસ, જુઓ, સીપીઆઈ 2% થી 6%, ગ્રાહક ભાવ આંક છે. એ સૂચકાંક લખ્યું છે. મારું ગુજરાતી એટલું બધું નથી પ્રોપર, બરાબર છે. એટલે ભારતમાં આરબીઆઈ અને નીતિ આયોગ દ્વારા સંયુક્ત રીતે નિર્ધારિત પરિવહનક્ષમ ફુગાવા લક્ષ્યાંકિત માળ. અરે ભાઈ, કોઈ નહીં, મોનેટરી પોલિસી કમિટી આવે. યસ, મોનેટરી પોલિસી કમિટીનું જ મુખ્ય કામ છે. ઓકે. નાણાકીય નીતિ સમિતિના નિર્ણયોને ન્યૂનતમ સભ્ય સંખ્યાની જરૂર છે, કોરમ હોવો જોઈએ. જે નિષ્ફળ થવા પર આરબીઆઈ ગવર્નર સ્વતંત્ર રીતે પોલિસી દર નક્કી કરી શકે છે. ખોટું છે, મીટિંગ જ આખી પેલી થઈ જાય, ફોક થઈ જાય. અને આ નાણાકીય નીતિ નિષ્ફળ ક્યારે રહે?
એ પણ મેં તમને સમજાવ્યું છે. એ નિષ્ફળ જાય ત્યારે શું કરવાનું એ પણ આપણે જોઈ ગયેલા છીએ. બધા જોઈ લો. ઓકે, મીટિંગ કોરમ 4 સભ્યોનો કોરમ છે, પણ જો મીટિંગ ન થાય તો પછીના દિવસે મીટિંગ શેડ્યુલ થાય છે. નક્કી પછીના દિવસે એક્ઝેક્ટ એક દિવસ નહીં પણ નક્કી થાય એ વસ્તુ આવશે. લિથિયમ કરંટ અફેર્સમાં કરાયું હતું. લિથિયમ ટ્રાયેંગલ ચીલી, આર્જેન્ટિના, બોલિવિયા. લિથિયમ ટ્રાયેંગલ આર્જેન્ટિના, બોલિવિયા અને ચીલી. અને ત્યાં મેં લેક્ચરમાં કીધું તમને કે કાશ્મીરમાં બી છે. રાજકોષીય નીતિ વિશેના વિધાનો. રાજકોષીય નીતિ સરકારી ખર્ચ અને કરવેરા સાથે સંબંધિત છે. રાજકોષીય નીતિનો અર્થતંત્રના એકંદર પ્રદર્શન પર ઊંડો પ્રભાવ પડે છે. આપણે કીધું રાજકોષીય નીતિ સરકારી ખર્ચ, સરકારી આવક અને સરકારી ઋણ. પણ એનામાં આ તો ક્લાસ 3 વાળા માટેની વાત થઈ. એના માટે પ્રોપર સાત્વિક શબ્દ છે જાહેર આવક, જાહેર ખર્ચ અને જાહેર ઋણ. આ લોકોએ સરકારી શબ્દ લખી દીધો છે, કદાચ એમના બૌદ્ધિક લેવલમાં હવે. યસ, એકંદર પ્રદર્શન પર ઊંડો પ્રભાવ પાડે છે. આપણે કીધું છે કે રાજકોષીય નીતિ ભારતમાં ઓફિશિયલી નથી, પણ ભારતમાં રાજકોષીય નીતિનો હેતુ બજેટના માધ્યમથી સિદ્ધ કરવામાં આવે છે. જોઈ લ્યો એના ઉદ્દેશો ક્લિયર. આ બી મારામાંથી નથી, પણ આ જસ્ટ સમજવા માટેની વાત છે. હવે તમારે આવા સવાલો માટે તૈયાર રહેવાનું છે. ખનીજો વિશેના વિધાનો ધ્યાનમાં લો. દેશમાં કોઈ પણ મહત્વપૂર્ણ ખનીજોનો પૂરતો ભંડાર નથી અને તે સંપૂર્ણપણે ચીની આયાત પર નિર્ભર છે. આ ખોટી વસ્તુ છે. ખનીજમાં કઈ જન સ્પેસિફાય તો નહીં કર્યું. થોરિયમ દુનિયામાં ક્યાંય નથી, એટલી થોરિયમ આપણી આગળ છે. તો કોઈ પણ ખનીજનો પૂરતો ભંડાર નથી. આ સ્ટેટમેન્ટ બહુ અતિશયોક્તિ થઈ જાય એટલે આ ખોટું થાય. અર્થતંત્ર ઇલેક્ટ્રિક વાહનો અને ચોથી ઔદ્યોગિક ક્રાંતિ તરફ આગળ વધશે તેમ તેમ ખનીજોની ભૂમિકા વધશે. યસ, કોઈ શંકાને સ્થાન નથી. તમારે સેમિકન્ડક્ટર ચિપ ને બધું ડિઝાઇન કરવા માટે ખનીજો નહીં જોઈએ. ફોર્થ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન માટે જે સાયબર ફિઝિક્સની વાત કરે છે એના માટે નવા ઉપકરણો માટે ખનીજો નહીં જોઈએ. આ સ્ટેટમેન્ટ સાચું છે. આ થશે ક્લિયર. જનરલ વાત થઈ ગયા. તમને ખાલી સમજૂતી માટે, આ મારામાંથી નથી હો ભાઈ. હા, હું ઓફિશિયલી સ્પેસિફાય કરી રહ્યો છું. ઓકે, નીચે પૈકીનું કયું વિધાન ફુગાવા શબ્દને શ્રેષ્ઠતમ રીતે વ્યાખ્યાયિત કરે છે? જોઈ લ્યો. આ બધાએ આ રોટી કપડા રહેઠાણ લખ્યું છે. લાઇબ્રેરી વાળા ઘણા સ્ટુડન્ટે કીધું હતું. અર્થતંત્રમાં સમયની સાથે ચીજવસ્તુઓ અને સેવાઓની સામાન્ય કિંમતોમાં થતો ભાવ વધારો એટલે ફુગાવો. આયાતી, આ તો ખોટું થઈ જાય. વસ્તુઓ અને સેવાઓના ભાવમાં સામાન્ય સ્તરમાં સતત વધારો. યસ, ધેટ ઇઝ ફુગાવો. ઈંધણ વિંધણની વાત જ ક્યાં આવે? બધી વસ્તુઓની વાત થાય. અગેન બેલેન્સ ઓફ પેમેન્ટ, મૂડી ખાતામાં કોનો સમાવેશ થાય છે? દેવું આવે, રેમિટન્સ ન આવે, વિદેશી પ્રત્યક્ષ રોકાણ આવે, વિદેશી સંસ્થાકીય વિદેશી રોકાણ યસ આવે. જુઓ, ચોખ્ખી બાહ્ય મદદ લોન સ્વરૂપે દેવું યસ, વિદેશી રોકાણ એમાં બંને આવી ગયા, એફડીઆઈ ને એફઆઈઆઈ મેં કીધું હતું. અને હસ્તાંતરણ જે છે રેમિટન્સ એ ચાલુ ખાતામાં આવશે, માટે એ નહીં આવે. વિદેશી પ્રત્યક્ષ રોકાણ અને વિદેશી સંસ્થાકીય રોકાણ વિશેના વિધાનોને ધ્યાનમાં લો. એફડીઆઈ વર્સિસ એફઆઈઆઈ, પણ એકચ્યુઅલી આ એફપીઆઈ નો ભાગ છે. મેં તમને સમજાવ્યું હતું હમણાં. પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ હેઠળ એફઆઈઆઈ આવે. એની પહેલા આપણે એફઆઈઆઈ જ કહેતા હતા, પણ સરકારે 2020-21 માં કહી દીધું કે હવેથી આપણે એને એફપીઆઈ કહીશું ને. એફપીઆઈ ની હેઠળ એફઆઈઆઈ સબ એકાઉન્ટ, પેટા ખાતું અને ક્વોલિફાઈડ ફોરેન ઇન્વેસ્ટર, આ 3 વસ્તુ આવે છે. એફઆઈઆઈ ને એફડીઆઈ કરતા વધુ સ્થિર માનવામાં આવે છે. યસ, કારણ કે એફડીઆઈ એકવાર આવી ગયું પછી કઈ રાતોરાત તો જવાનું નથી. અને એફઆઈઆઈ શેર બજારમાં આવતું રોકાણ, તો એના માટે શબ્દ જ છે હોટ મની અથવા ફેર વેધર ફ્રેન્ડ, સારા સમયનું સાથી. તમારો ટાઈમ સારો હોય, ઇકોનોમીમાં પ્રોફિટ થતો હોય ત્યાં સુધી રહે, પછી ચીડિયા ચૂપ ગઈ ખેત. જોઈ લ્યો, ફેર વેધર ફ્રેન્ડ અથવા હોટ મની તરીકે ઓળખાય છે કારણ કે કાયમી પ્રકારનું રોકાણ ગણી શકાય નહીં. પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ ફાયદો થાય ત્યાં સુધી રીએ. તો એફડીઆઈ વધુ સારો છે, નહીં કે એફઆઈઆઈ. એફઆઈઆઈ ને એફડીઆઈ કરતા વધુ સ્થિર માનવામાં આવે છે. આ સ્ટેટમેન્ટ ખોટું થાય. એફડીઆઈ વધુ સારી સંચાલકીય કુશળતા અને ટેકનોલોજી લાવવામાં મદદ કરે છે, જ્યારે એફઆઈઆઈ ફક્ત મૂડી લાવે છે, ફંડ. જોઈ લ્યો, એફપીઆઈ શું લાવે? માત્ર ફંડ. એફડીઆઈ શું લાવે? ફંડ, નવીન ટેકનોલોજી, માનવ સંસાધન.
પોઈન્ટ ઇઝ ક્લિયર છે ભાઈ? રેર અર્થ એલિમેન્ટ્સ ને રેર કેમ કહેવામાં આવે છે? લેક્ચરમાં આખું ભણાવ્યું હતું, યુટ્યુબ પર વિડીયો છે, ક્લિયર છે. મારે અનફોર્ચ્યુનેટલી દિલ્હી જવાનું થયું એટલે હું એ ટાઈમમાં કરંટ અફેર્સના વધારે લેક્ચર નહોતો લઈ શક્યો, 3 લેક્ચર લઈ ચૂક્યો હતો, ક્લિયર છે. એમાં જ આ સમજાવ્યું હતું આખે આખું. ક્રિટિકલ મિનરલ મિશન શું છે, ક્રિટિકલ મિનરલ્સ કોને કહેવાય, રેર અર્થ એલિમેન્ટ શું કહેવાય, એને કેમ રેર કહેવામાં હજી યુટ્યુબ પર વિડીયો હશે. લગભગ ઓગસ્ટ કે જુલાઈનું જ કરંટ અફેર્સ હતું અને એમાં અલગ અલગ 17 એલિમેન્ટ શું છે એ પણ કીધું હતું. આ સવાલ ઘણી બધી એક્ઝામની પીસીએસ માં પૂછાયેલો છે. આજે કરાવ્યું ને 24 ખનીજો વાળો એક્સક્લુઝિવ, અને આવનારી જીપીએસસી માટે મને દેખાય છે, આવશે ત્યારે તમને ભણાવી દઈશ, ડોન્ટ વરી. ઓકે, તો હવે તમને એમ થાય સાહેબ કે આ કોર્સ તમે જે લાવો, મેં કીધું એમ કે વર્ષ 2025 ની અંદર હું પોતે પણ એક નવો ઇકોનોમીનો કોર્સ લાવ્યો છું. 30 કલાકનું કન્ટેન્ટ એમાં અપલોડ થઈ ગયું છે. 101 કલાકનું ટોટલ 100-120 કલાકનું કન્ટેન્ટ રહેવાનું છે, પ્રિલિમ મેન્સ બંનેનું, ક્લિયર છે. અને આ આપણો કોર્સ છે સહસ્ત્ર આઈએએસ નો, મારો આ કોર્સ છે હવે, ક્લિયર છે, કે જે નવો લોન્ચ થયો છે આપણો, બરાબર. પહેલા ઓબીએસ પર ભણાવતો, હવે ફરી પાછું છોકરાઓને એવું કેવું છે કે સાહેબ ડિજિટલ બોર્ડ ઉપર ભણાવો, તો આખો નવા બધી ડેટા સાથેનો કોર્સ જે છે આપણે લોન્ચ કરી ચૂક્યા છીએ. યસ, આ કોર્સ પ્રી મેન્સ બંને કવર થશે. 120 કલાકથી વધુનું કન્ટેન્ટ એમાં રહેવાનું છે ટોટલ. પ્રિલિમની ટેસ્ટ સિરીઝ છે, અને જે પેટર્ન રિવાઇઝ થઈ છે, નવો સિલેબસ નથી લખ્યો મેં, પેટર્ન રિવાઇઝ થઈ છે, એના અનુસાર સ્ટેટિક અને કરંટ અફેર્સ બેય આવશે. મેં મારા પ્રૂફ આપી દીધા તમને કે ભાઈ આપણે આ વસ્તુ છે મારી. હવે તમારે કોઈને જો ઇકોનોમી તમને ન ફાવતું હોય, તમારે ઇકોનોમી માથાનો દુખાવો બની ગયો હોય, તો તમે ચોક્કસ એનરોલ થઈ શકો છો આ કોર્સની અંદર. આ કોર્સની અંદર કોઈ વ્યક્તિ એનરોલ થાય છે, ગુજરાતમાં કોઈ એટલે કોઈ જે છે આવી ગેરંટી નથી આપતું, હું આ ગેરંટી આપી રહ્યો છું. તમે મારા કોર્સમાં એનરોલ થયા, તમને 120 કલાકનો ટાઈમ, 5 દિવસ, તમે માનો કે 6 તારીખે સાંજે 6 વાગે કોર્સ પરચેસ કર્યો, તો 6 તારીખથી 7, 8, 9, 10, 11 તારીખે સાંજે 6 વાગ્યા સુધી 120 કલાકની અંદર તમને એમ લાગે કે આ માણસે ભણાવ્યું મને નથી ફાવતું, તમને એવું લાગે કે આ માણસે જે કરે છે એમાં મારી લિંક બરાબર નથી સેટ થતી, તમારે સિમ્પલી ફોન કરવાનો કે સર મેં તમારો કોર્સ આ દિવસે આટલા સમયે પરચેસ કર્યો છે, આ રિસિપ્ટ છે, વોટ્સઅપ કરેલી છે, મને રિફંડ આપી દો. નો ક્વેશ્ચન આસ્ક મની બેક પોલિસી છે અમારી. કોઈ જ સવાલ નહીં, એક જ ક્વેશ્ચન પૂછવાનો કે ભાઈ કયા ખાતામાં રિફંડ કરવાના છે. આ અમારી 120 અવર્સ નો ક્વેશ્ચન આસ્ક મની બેક પોલિસી. તમને એક જ સવાલ પૂછવામાં આવશે કે તમારો ખાતા નંબર શું છે જેમાં અમારે રિફંડ કરવાના છે. ગુજરાતમાં આ ગેરંટી તમને કોઈ સાહેબ નહીં આપતા. કાશી વાળા આપી દે તમને, આપણી ચેલેન્જ છે ઓપનલી, બરાબર. 5 દિવસમાં તમને ડિજિટલ કન્ટેન્ટ છે ખબર પડી જ જવાની છે ને, જાતે વાંચીને કરીને. મને નહીં ખ્યાલ આવતો, તમે માંગી શકો છો. આ જુઓ એમ, કદાચ કોઈ એમ કે સાહેબ 5 દી નહીં, અમને 7 દી આપો, જાવ દીધા, મને બીક જ નહીં. કારણ કે મને ખબર છે કે જે માનો કે 500 છોકરા મારી પાસે ભણે છે, તમે 5 ને ન ગમ્યું તો ઇટ ઇઝ ફાઇન, હું 495 ઉપર ફોકસ કરીશ, મારે 5 ઉપર ફોકસ નથી કરવાનું. ટીડીઓ ના કોર્સમાં આ વસ્તુ થઈ છે બધી. અને હા, હજી તમને બીજી વસ્તુ કહું, કોર્સની અંદર શું શું ભણાવવામાં આવશે, તો આ પ્રી અને મેન્સ બંનેમાં કવર થતા ટોપિક છે. આ ખાલી મેન્સ ના ટોપિક છે, ઇન ડિટેલ ડિસ્કસ કરીશું. આ જોજો તમારી રીતે, ક્લિયર. બધી વસ્તુઓ ગુજરાત, અને હા, માનો કે નાણાં બજાર, મૂડી બજારની વાત કરો ને, તો ખાલી ગુજરાતમાં નહીં, હું ભારતનો પહેલો ફેકલ્ટી હતો કે જેને ઇકોનોમી વિષયની અંદર સ્પર્ધાત્મક પરીક્ષામાં મની માર્કેટ અને કેપિટલ માર્કેટ ભણાવ્યું. યુટ્યુબ પર હજી એ વિડીયો છે, એની તારીખ છે, એ તારીખ સુધી જોઈ લેજો. દિલ્હીના 5 અલગ અલગ ક્લાસીસમાં સમહાવ ક્યાંક એનરોલ થયેલો છું કામમાં, બરાબર છે, જુનિયર લેવલ ઉપર. મેં બધા ફેકલ્ટીઓ જે તે સમયે વધારે વાત કરી કે હમ તો પહેલે નહીં પढ़ाते थे, अब पढ़ाते. હું 2022 થી ભણાવું છું મની માર્કેટ ને કેપિટલ માર્કેટ, કારણ કે યુપીએસસી માં અમુક ક્વેશ્ચનની પેટર્ન જે રીતે આવી હતી ને એમાં જોતા લાગતું હતું. ત્યારે જીપીએસસી વાળા છોકરા મને કહેતા હતા ક્લાસ વાળા, સાહેબ આની શું જરૂર છે, પણ જુઓ જીપીએસસી એ પૂછવાનું ચાલુ કર્યું. હવે તમને એમ થાય સાહેબ આ તો તમે 25 ની વાત કરી, જૂની વાત, કાંઈ વાંધો નહીં લો. આ 2021 નું દાસા સાહેબના બરાબર કાર્યકાળ દરમિયાન છેલ્લી જે 1-2 લેવાય
2021 ની અંદર, બરાબર છે, 26 ડિસેમ્બર 2021 ના રોજ જોઈ લ્યો આ એના ક્વેશ્ચન અને એના પ્રૂફ. ત્યારે હું અન એકેડેમીમાં ભણાવતો હતો, બરાબર છે. યસ, આ બધા પ્રૂફ, આ પીડીએફ પણ તમને મળી જશે ને આમાં પણ ક્રોસ ચેક ગમે ત્યાં કોઈને ઓડિટ કરાવી હોય છૂટ છે. આ 2019 ની પીડીએફ જોઈ લો. ક્વેશ્ચન અત્યારે તો હું લખીને બધું મટીરિયલ આપતો હતો, જોઈ લો. 12 ચેમ્પિયન સેવાઓ, 12 ચેમ્પિયન સેવાઓ, ચેમ્પિયન સર્વિસ સેક્ટર. ત્યારે કરંટ અફેર્સ બેઝ વધુ કામ થતું હતું ઇકોનોમીમાં, હવે પ્રોપર ઇકોનોમી આવવા માંડ્યું છે. મહેસૂલી આવક, ખર્ચ અને કઈ ખાધ જોઈ લ્યો. એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ. ભારતને વધુ આકર્ષક એફડીઆઈ ડેસ્ટિનેશન મંજિલ બનાવવા માટે સરકાર દ્વારા લેવાયેલ પગલાઓમાંથી નીચે પૈકીના કોનો સમાવેશ થતો નથી? વીમા મધ્યવર્તી ઇન્સ્યોરન્સ ઇન્ટરમીડિયરીઝમાં 75% એફડીઆઈ મેળવે, જોઈ લ્યો. વીમા મધ્યસ્થીમાં ક્ષેત્રમાં 100% એફડીઆઈ ને મંજૂરી, 75% ની જ વાત કરી એટલે ઓપ્શન ખોટો થતો હતો. સાચો ખોટો સમાવેશ થતો નથી, એનો પહેલો જ જવાબ આવી જશે. એફડીઆઈ માટે એક બ્રાન્ડ દ્વારા છૂટક ક્ષેત્ર, સિંગલ બ્રાન્ડ રિટેલ સેક્ટર 100%. સિંગલ બ્રાન્ડ રિટેલ એફડીઆઈ માટે સ્થાનિક ખરીદીના નિયમોમાં છૂટછાટ આપવામાં આવી, નિયમો હળવા. એનઆરઆઈ દ્વારા ભારતીય શેર બજારોમાં કરવામાં આવતા રોકાણને પ્રોત્સાહિત કરવા એનઆરઆઈ પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ રૂટને એફપીઆઈ હેઠળ સમાવિષ્ટ કરી દેવામાં આવશે, જોઈ લ્યો. એનઆરઆઈ પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ રૂટ સ્કીમને ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ રૂટ સાથે ભેળવી દેવાની વાત. યસ. મલ્ટી સ્ટેક હોલ્ડર ચકાસણી એફડીઆઈ ક્ષેત્રો જેવા કે ઉડ્ડયન, પ્રસાર માધ્યમ, વીમા કંપનીને વધુ ખુલ્લા મૂકી શકાય, કઈ ગયેલી વાત. જુઓ, બધા આ 2019 ની વાત છે. જોઈ લો. તેથી કરંટ અફેર્સ બેઝ પૂછાતું હતું તો એમાંથી આપણે સવાલ કરેલો હતો. ક્લિયર? અને આજે પ્રોપર ઇકોનોમી આવે છે તોય સવાલ છે. 2021 ના પ્રૂફ આપ્યા, 19 ના પ્રૂફ આપ્યા, અને હજી મેન્સ ની કંઈક વાત કરવાનો છું. તો તમારામાંથી જે કોઈ પણ વ્યક્તિ કોર્સમાં એનરોલ થવા માંગતું હોય એ થઈ શકે છે. હવે તમને એમ થાય કે સાહેબ આ કોર્સની પ્રાઇસ શું છે? ક્લિયર છે? તો પ્રાઇસ જે છે એ 3 મહિનાની, 6 મહિનાની અને 12 મહિનાની એમ ડિફરન્ટ છે. 3 મહિનાના 1500 છે, 6 મહિનાના 2500 છે અને 12 મહિનાના 3500 છે. સાહેબ તમે આ તો બહુ વધારે ચાર્જ છે. ક્લિયર છે? હું એવો ફેકલ્ટી નથી કે 999 માં ને 200 માં વેચું ભાઈ. ક્લિયર છે? મને એ પસંદ જ નથી. મારે કોઈ જ એટલે કોઈ જ પેલી એ નથી કન્ટેન્ટ. અને તમે બી 500 રૂપિયામાં કોર્સ પરચેસ કરશો ને તો અંદરથી એ મોટિવેશન નહીં રહે કે ભણવું જોઈએ કે ના ભણવું. પણ અહીંયા 3500 દીધા હશે, 2500 દીધા હશે ને તો અંદરથી ભણવા. અને મને ખબર છે કે ભણવા વાળા છોકરાને કોઈ દિવસ છે ને પૈસા રોડો બન્યો નથી, એના અવરોધક નથી બન્યા. માટે મહેરબાની કરીને અહીંયા કોઈ ડિસ્કાઉન્ટ માટેની વાત ન કરતા. હું ક્લાસ 3 વાળું કન્ટેન્ટ મારું નથી, બરાબર છે. અને લાસ્ટ પોઈન્ટ, કોઈ એમ કહેતું હોય કે સાહેબ તમારો કોર્સ, મારો કોર્સ જીપીએસસી યુપીએસસી ને પ્રૂફ આપવાનો છું. હવે ધીમે ધીમે આ જ કરવાનું છે. 2 વર્ષ ગુજરાતમાં છું. ક્લિયર? યુપીએસસી ના પ્રૂફ આપીશ, ઓકે. મેઇન્સ ના પણ પ્રૂફ આપવાનો છું. જીપીએસસી અને યુપીએસસી ની એક્ઝામ માટે હું સહસ્ત્ર આઈએસ લખું છું તો મારો કન્ટેન્ટ એ લેવલનું છે. પછી હું એવું નહીં કે ભાઈ જીપીએસસી ની ભરતી ન હોય એટલે હવે તલાટીએ ચાલુ કરી દેવાનું, બિન સચિવાલય ચાલુ કરી દેવાનું, સીસીએ ચાલુ કરી દેવાનું. ના, બિલકુલ નહીં. તમારામાંથી ઘણા બધાનો ફોન આવે કે સર ક્લાસ 3 જનરલમાં તમારો કોર્સ, હું ના જ પાડી દઉં છું. સીસીઈ ની સ્પેસિફિક વાત કરીએ તો સીસીઈ માં મારો કોર્સ કામ લાગશે કે નહીં, ક્લિયર છે. મેં સીસીઈ નો સિલેબસ પણ નથી જોયો, પણ ઘણા બધા સિનિયર ફેકલ્ટી મારા કરતા સિનિયર છે આ ફિલ્ડમાં, મિત્રતાનો ભાવ છે, એમનું એવું મને સજેશન હતું કે સાહેબ તમે સ્ટાર્ટ કરો. પણ મેં કીધું સાહેબ મને નથી ખબર. તો એમને એવું કીધું હતું કે ડીવાયએસઓ અને એસટીઆઈ ના લેવલ ઉપર જે છે એ સેમ લેવલ સીસીઈ નું છે. જો આવું હોય તો આ કોર્સ તમારા માટે રહેશે, બાકી મને નથી ખ્યાલ. હું તમારા ઉપર છોડું છું. મારો કોર્સ તમને જીપીએસસી અને યુપીએસસી માં જ હેલ્પફુલ થશે.
ક્લિયર? આ કોર્સની પ્રાઇસ છે, મેં મારા પ્રૂફ આપી દીધા છે, બધા પ્રૂફ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ક્લિયર છે? હવે તમે ડિસાઈડ કરો કે તમારે ઇકોનોમી ક્યાં ભણવું છે. ક્લિયર? કોઈ એટલે કોઈને બી આનું ક્રોસ ચેક કરવું હોય ગમે ત્યારે તમને ઈચ્છા પડે ત્યારે તમે તારે આનું ક્રોસ ચેક કરવા કહી શકો છો. બરાબર? થર્ડ પાર્ટી ઓડિટ કરાવવી હોય સરકારમાં, કરે કેગમાં જવું હોય તો મને વાંધો નથી, જાઓ. કારણ કે અહીંયા મારું કામ બોલે છે. ક્લિયર? તો આશા છે કે તમને લોકો, અને હવે આપણે, અને ઓલરેડી કોર્સ લોન્ચ થઈ ચૂક્યો છે. મારે જે દી લોન્ચ કર્યો તે દી નહોતું કેવું, 30-40 કલાકનું કન્ટેન્ટ તમારી પાસે હોય, તમે ભણવાની સ્ટાર્ટ કરો. અને મેં તમને કીધું છે 120 દી, 5 દી ને 7 દીની રિફંડની ગેરંટી. તમે કોર્સ પરચેસ કરો, તમને એવું લાગે લેક્ચર જોતા કે મને નહીં અનુકૂળ આવે તો સિમ્પલી ફોન કરી દેજો. ક્લિયર છે? મારો ફોન સ્વિચ ઓફ આવે તો હું સામેથી કરીશ કે હા ભાઈ બોલો, પણ 7 દિવસની લિમિટ. બરાબર છે? યસ, હા, 120 પ્લસ બીજી 48 કલાક, એટલે 168 કલાકની લિમિટ. તમ તારે જાઓ, તમને છૂટ છે. તમને ઈચ્છા પડે ત્યારે તમને એમ લાગે આ ક્રોસ ચેક કરવું છે તો કરી લો, કોર્સમાં એનરોલ થવું હોય તો થઈ જજો. નેક્સ્ટ વરી પાછા આવા પ્રૂફ ને બધું સાથે આવવાના જ છીએ. મેઇન્સ માટે પણ એસટીઆઈ મેઇન્સ ની વાત કરીએ તો એસટીઆઈ મેઇન્સ ની એક હિન્ટ આપું તમને. 2019 અને 2021 ની એસટીઆઈ પરીક્ષા હતી. એ પરીક્ષામાં પાસ થયેલા ગુજરાતની કોઈ પણ તમે એસટીઆઈ કચેરીમાં જાઓ, સ્ટેટ ટેક્સ ઓફિસની અંદર જાઓ, ગુજરાતમાં તમે જે જિલ્લામાં, જે તાલુકામાં, જ્યાં તમારી જ્યુરિસ્ડિક્શનમાં આવતી હોય ત્યાં જઈને એવું પૂછો કે સાહેબ 2019 અથવા 2021 ના એસટીઆઈ કોણ અધિકારી છે, મારે માર્ગદર્શન જોઈએ. અને જઈને પૂછી લેજો વાણિજ્ય સંચાલન કોનામાંથી વાંચતા હતા, એટલે મારું નામ જ દેશે. આટલી ચેલેન્જ તમને ગુજરાતમાં કોઈ, એટલે કોઈ ફેકલ્ટી આપતો હોય તો આપણે તમ તારે કહી દઈએ. આ ઓપન ચેલેન્જ. ઓકે, હજી એક ચેલેન્જ આપું. આરટીઓ. તમને જે જિલ્લામાં જ્યાં તમે લાગુ પડતું આરટીઓ હોય ત્યાં જાઓ, એવું પૂછો કે સાહેબ 2021 માં પેલી એક્ઝામ લેવાની હતી, અથવા તો હા 2021 ની, હજી નવું રિઝલ્ટ નથી આવ્યું, 2021 ની આરટીઓ ની પરીક્ષા લેવાની હતી, આરટીઓ ઇન્સ્પેક્ટરની, ક્લાસ 2 હોય કે ક્લાસ 3 હોય, કોઈ વાંધો નહીં. એવું પૂછી લેજો કે એક્ટ એન્ડ રૂલ્સ કોનામાંથી વાંચ્યું હતું. એક્ટ એન્ડ રૂલ્સ સાહેબ તમે કોનામાંથી વાંચ્યું હતું. ક્લિયર? આ બધા પ્રૂફ આવવાના છે. ધીમે ધીમે થોડું થોડું આપણે લઈએ ને તો શું થાય, તમને બી મજા આવે. મેઇન્સની વાત કરીએ તો ખાલી એક હિન્ટ જ આપું છું, અત્યારે બીજું કઈ નહીં કહું. અનએકેડમી ભણાવતો હતો ને, અનએકેડમીએ પોતાની ચેનલમાં, મેં પ્રૂફ ને એમને પ્રૂફ આપેલા છે. એસટીઆઈ મેઇન્સ ડાયરેક્ટ ક્વેશ્ચન્સ ફ્રોમ કન્ટેન્ટ ઓફ અનએકેડમી એજ્યુકેટર અર્પણ ઉંધાડ, મારી સરનેમ છે, બરાબર છે? એમને એમના પોતાના બેનર ઉપર મૂક્યું છે, મારા પર નથી મૂક્યું. એમની ચેનલમાં આ પીડીએફ મુકાયેલી છે, મેં લઈ લીધી હતી. બરાબર? ત્યારે હું કામ કરતો હતો એટલો તો મારો અધિકાર હોય. ક્લિયર છે? આ મેઇન્સની એક હિન્ટ છે. બાકી આપણે કોર્સમાં એનરોલ થાવ ત્યારે આપણે રૂબરૂમાં બધા મળીશું. ક્લિયર છે? તમારો કોઈ બી ક્વેશ્ચન, કઈ બી ક્વેરી હોય તો તમે મને સીધા જ મારા નંબર પર ફોન કરી શકો છો. મારો નંબર છે, કઈ બી તમને ક્વેરી લાગે, યસ, આ મારો નંબર છે 94, નહીં દેખાય, આ મારો નંબર છે. અરે બહુ ભાઈ વાર લગાડી હો. આ નંબર છે 9499893975. આ નંબર પર તમે મને ગમે ત્યારે ફોન કરી શકો છો ક્વેરી માટે. હું જ ઉપાડીશ. વોટ્સઅપ કરશો તો આપણા ભાઈ, એક સ્ટાફ વાળા ભાઈ છે એ જોશે. વોટ્સઅપ ના કરતા ડાયરેક્ટ ફોન કરજો. અને રાત્રે 9 થી 10 મારો સ્ટુડન્ટનો જ ટાઈમ છે. હું મારું કર્મ કરી ચૂક્યો છું. હવેનું કર્મ કરવું કે ના કરવું એ તમારા હાથમાં છે. થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.